ભગવાનના હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરી ભગવાનના શાશ્વત ભક્ત અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જય પ્રકાશ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજી અને બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરીએ. એક નિવેદન કે આજે લેવલ 1 ના રૂપમાં જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે. આજે પહોંચી ગયા છે અધ્યાય 17 ની ચર્ચા કરવા ભગવદ્ ગીતાનો. તો એ અધ્યાય આપણે સારી રીતે સમજી શકાય અને જીવનમાં આપણા આત્મસાત કરી શકાય એવી ભાવના સાથે પ્રાર્થના કરીશું મંગલાચરણ. हरे ओम कृष्ण प्रभु जी, माता जी दंडवत प्रणाम। हरे कृष्ण. ओम ज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. આપણે બધા સાથે મળીને જય જયકાર લગાવીશું. અનંત કોટી વૈષ્ણવ વૃંદ की जय जय श्री श्री राधा गोविंद भगवान की जय नरसिम्हा देव की जय गौर निताई की जय शिला प्रभुपाद की जय निरंतरा श्रीमद् भागवतम भगवत गीता की जय जय सभी श्रोताओं की जय। हरि बोल. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. અને હરિ નામ બધા માટે છે એટલે બંને હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ 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 कृष्ण હરે हरे 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 राम हरे राम 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 हरे हरे। हरे हरे कृष्ण कृष्ण माता जी, हरे कृष्ण. हरे कृष्ण। हरे कृष्ण माता जी। હરે કૃષ્ણ. વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે બધા જ પાર્ટિસિપન્ટ્સ નું. આપણી સાથે જે બધા જોડાઈ ગયા છે એવા હવે 1 2 3 5 1 2 3 4 જેનું છે એને વિનંતી કરીશ કે રીનેમ કરી દેજો. આર કે જે પણ છે એ પ્રભુજી પણ રીનેમ કરી દો. ભાનુબેન માતાજી, બીના માતાજી, ડિમ્પલ પટેલ માતાજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, જિજ્ઞા ગુજરાતી માતાજી, હિમા મોદી માતાજી, પરીક્ષા પ્રભુજી, જ્યોતિ માતાજી, કીર્તિ માતાજી, નીતા માતાજી, પારુલ માતાજી, આઠકલ પ્રભુજી, ઉર્વી માતાજી, ઉષાબેન પ્રજાપતિ માતાજી ને આપણી સાથે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણમાં પોતાની સેવા અર્પણ કરવા જોડાઈ ગયા છે એડમિન કો-હોસ્ટ જયંત પટેલ પ્રભુજી, જિજ્ઞાસા પિત્રોડા માતાજી, નારાયણી સુનૈના માતાજી અને રેકોર્ડિંગની સેવા આપી રહ્યા છે આનંદ સાગર ગોવિંદ પ્રભુજી. ખૂબ ખૂબ આભાર અને બધા જ પાર્ટિસિપન્ટ્સનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર, ઇસ્કોન કુલાઈ મેંગ્લોરના વતીથી. હરે કૃષ્ણ. વેલકમ.
ખુશી માતાજીનો હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી કો હોસ્ટ આપજો ને. ઓકે જી. હવે તમે હેન્ડ ડાઉન કરી દીધું, હેન્ડ રેસ કરી દીધું માતાજી એક વખત. શરૂઆત કરીએ આજના અધ્યાયની. અધ્યાય 17ની ચર્ચા કરવા માટે આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ અને આજે આપણે પહોંચી ગયા છીએ શ્રી શ્રી રાધા ગોવિંદજીના કૃપાથી અધ્યાયમાં 17ના અધ્યાયની ચર્ચા કરવા માટે. તો સૌથી પહેલા તો આજે શનિવાર છે અને જેવું તમે લોકો અત્યાર સુધીમાં જાણી ગયા છો, કારણ કે લાસ્ટ વીકેન્ડ છે આ સેશનનું, આ લેવલ 1ના બેચ 59નું. તો તમને ખ્યાલ જ છે હવે તો કે સેટરડે સન્ડે ટીચર્સ ચેન્જ થઈ રહ્યા છે અને આજે મને અવસર મળ્યું છે કે તમારા બધાની વૈષ્ણવોના સંઘમાં ભગવત ચર્ચા કરવાનો. તો સૌથી પહેલા તો અનુમતિ ચાહું છું બધા જ પાર્ટિસિપન્ટ. અનુમતિ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ માતાજી. અનુમતિ અમારે માંગવાની હોય, તમે તો ગુરુ છો અમારા. અરે નહીં, ગુરુ ગુરુ કાંઈ નથી. એક સેવાનો અવસર મળ્યો છે, શ્રીલા પ્રભુપાદજીની કૃપા છે. પાત્રતા તો બિલકુલ નથી, પણ કૃપા છે. તો જી ખૂબ ખૂબ ધન્યવાદ. જીજ્ઞા માતાજી પણ લખી રહ્યા છે ચેટ બોક્સમાં. હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આનંદ સાગર પ્રભુજી લઈ રહ્યા છે તમારી બેચ ખૂબ સારી રીતે. આજે મને અવસર મળ્યું છે કે તમારા બધા પાર્ટિસિપન્ટ સાથે ભગવદ્ ગીતાની ચર્ચામાં સંમિલિત થવા માટે. તો નોર્મલી તો મારી જે બેચ હોય છે એ 4 PM ની હોય છે. આજે મારે પણ એ બેચમાં છુટ્ટી છે ને આજે હું તમારી સાથે આવી ગઈ છું. તો અધ્યાય 17ની ચર્ચા કરીએ એની પહેલા એક તો પહેલા બધાને વિનંતી કરીશું, સવારનો ટાઈમ છે, ઠંડીના દિવસો છે, મને ખ્યાલ છે કે બધા થોડાક ફૂલ થઈ ગયા હશો, તો એક્ટિવ મોડ ઓન કરી દો સૌથી પહેલા તો તમે બધા, કારણ કે સાથે રહીશું આપણે, સાથે ચાલો, મારી સાથે સાથે રહો. ચેટ બોક્સમાં ઉત્તર આપો, મને અનમ્યુટ કરીને ઉત્તર આપો તો લાગશે કે સાથે ક્લાસમાં બધા ચાલી રહ્યા છો. અધરવાઇઝ તો मैं और मेरी स्क्रीन अक्सर ये बातें करते हैं, એવું ના થાય કે હું એકલી જ છું અહીંયા, કારણ કે મોબાઈલ ઉપરથી છું કનેક્ટેડ અને સ્ક્રીન શેર કરી રહી છું, તો મને તમારો પોતાનો વિડીયો નથી દેખાઈ રહ્યો અહીંયા, તમારા બધાનો કોઈનો નથી દેખાઈ રહ્યો. તો અનમ્યુટ કરીને વચવચમાં કંઈક બોલતા જાઓ તો ખબર પડે કે બધા સાથે છો. જી પારુલ માતાજી ધન્યવાદ. તો શરૂઆત કરી આજના અધ્યાયની. એની પહેલા ગઈકાલે એક અધ્યાય ભણીને આવ્યા છો, એનું નામ જણાવી દો. હરે કૃષ્ણ. મારો અવાજ બધા સુધી પહોંચી રહ્યો છે? ક્લિયર છે ને? હા માતાજી, ક્લિયર અવાજ આવે છે. માતાજી આવે છે, આવે છે. હા, બધા ચૂપ થઈ ગયા, સાયલેન્ટ મોડ ઉપર આવી ગયા. અરે એક્ટિવ મોડ ઉપર, સાયલેન્ટ મોડ ઉપર. બોલો બોલો, ખબર પડે. ગઈકાલે જે અધ્યાય ભણીને આવ્યા છો એનું નામ જણાવવાનું છે તમારે. કયું અધ્યાય ભણ્યા છો? નંબર બોલો. 16મો અધ્યાય ભણ્યા ને ગઈકાલે. શું નામ હતું અધ્યાયનું? દેવી અને આસુરી પ્રકૃતિ. હા જી, ધન્યવાદ માતાજી. બધાને વિનંતી કરીશ કે બધા પણ થોડુંક ધ્યાન રાખો. અહીંયા ક્લાસમાં તમે જોડાયા છો, તમારું ખૂબ કિંમતી અમૂલ્ય એવું સમય અહીંયા તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો, તો ધ્યાનપૂર્વક સાંભળો એવી વિનંતી કરીશ. તો દૈવી તથા આસુરી સંપદા નામનો આપણે 16મો અધ્યાય ભણીને આવ્યા છીએ. અને આપણે જોયું, આમ તો 6 અધ્યાય જયારે ભણ્યા ભગવદ્ ગીતાના, ત્યારે આપણે જોયું હતું કે એન્ડમાં, 6ઠ્ઠા અધ્યાયના એન્ડમાં ભગવાન કન્ક્લુઝન આપી રહ્યા હતા કે કેવું ભક્ત પ્રિય છે, કેવું યોગી પ્રિય છે. તો ત્યાં ભગવાને કીધું કે મત ગતે અંતરાત્મના, કે મારું જ સતત ચિંતન કરી રહ્યું છે. હજી શું કરે છે? તો કીધું શ્રદ્ધાવાન ભજતે યો માં. આ શ્રદ્ધાપૂર્વક ભજવું, સતત કૃષ્ણનું સ્મરણ કરવું. ક્યારે થાય આ વસ્તુ? કે જ્યારે આપણે પ્રેમ ભક્તિમાં છીએ, જ્યારે કોઈ વ્યક્તિને, આમ ભૌતિક જગતનું ઉદાહરણ લઈએ, કોઈ વ્યક્તિને પણ પ્રેમ કરતા હોય ને, તો એને યાદ કરવાની પછી આવશ્યકતા રહેતી નથી, સતત એ સ્મરણમાં જ રહે છે. અને તમે ઈચ્છો છો કે યાદ ના આવે તો પણ એની જ સ્મૃતિઓ તમારા સ્મૃતિ પટલ ઉપર રહેશે સદા. સેમ વે અહીંયા કૃષ્ણ કહે છે કે મને કેવા યોગીઓ પ્રિય છે? ભક્તિ યોગી જે છે, જે સતત મારું જ ચિંતન કરી રહ્યો છે. તો સતત કૃષ્ણનું ચિંતન કરીએ, તો પ્રેમ કરીએ કોઈને, તો એના વિશે કઈક માહિતી હોવી જોઈએ. તો 7મા અધ્યાયથી શરૂઆત થઈ પોતાના વિશેના જ્ઞાનની. 8મા અધ્યાયમાં થોડુંક ડાયવર્ઝન આવી ગયું.
અર્જુનજી જે પ્રશ્નો પૂછ્યા, મૃત્યુનું પણ જ્ઞાન ત્યાં આપણે જોયું. આર્ટ ઓફ લિવિંગ તો શીખવી જ રહી છે ભગવદ્ ગીતા, બટ આર્ટ ઓફ ડેથ પણ ભગવદ્ ગીતા આપણને શીખવી રહી છે. અને એવું નથી કે ખૂબ હાયર લેવલનું અહીંયા નોલેજ આપણે લઈ રહ્યા છીએ, આત્મા પરમાત્મા ખૂબ ઉચ્ચ લેવલનું, પણ બેસિક નોલેજ જે જીવન યાપન કરવા માટે ભૌતિક જગતમાં આવશ્યક છે એવું જ્ઞાન પણ ભગવદ્ ગીતા આપણને આપે છે. એટલા માટે જ ડે 1 માં જ આપણે જોયું કે ભગવદ્ ગીતા લાઈફ મેન્યુઅલ છે. તો 8મા અધ્યાયમાં બધી ચર્ચા થઈ, યોગ મિશ્રિત ભક્તિની ચર્ચા થઈ. પછી 9મા અધ્યાયની શરૂઆતથી તો ગુહ્યતમ જ્ઞાન, અને ભગવાન હવે જેમ જેમ આગળ વધી રહ્યા હતા, ભક્તિ યોગના અધ્યાય આપણે જોયા, તેમ તેમ જે જ્ઞાન હતું એનું સ્તર જે છે એ હજી ઊંડો 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 થઈ રહ્યું છે, ડીપ 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 થઈ રહ્યું છે અને ગુહ્યતમ થઈ રહ્યું છે. તો 9મા અધ્યાયમાં ચર્ચા થઈ મહાત્માઓ જે છે, ભગવાને કીધું હતું કે તો મારી યોગ શક્તિની, મહાત્માનસ્તુ મામ પાર્થ, તો દૈવીમ પ્રકૃતિમાં આશ્રિતમ, કે મારી યોગ માયા શક્તિને આશ્રિત રહે છે, એની દેખરેખ હેઠળ હોય છે. અને અનન્ય ભક્તિની વાત થઈ રહી છે હવે 9મા અધ્યાયમાં. 10મા અધ્યાયમાં પોતાનું ઐશ્વર્ય પણ જણાવ્યું. ઐશ્વર્ય જાણીએ તો કૃષ્ણ વિશે પ્રેમ થાય આપણને. તો નવા નવા આપણા જેવા જે નવા નવા ભક્તો છે એમના માટે જરૂરી છે કે ઐશ્વર્ય જાણવું. જે ઓલરેડી પ્રેમ ભક્તિમાં છે એમને તો કૃષ્ણના ઐશ્વર્યથી કઈ લેવા દેવા નથી. અને એ તો દ્વારિકાધીશને પણ નથી બચતા. એ તો કહે છે કે રાજા નહીં, અમારા કૃષ્ણ કોણ છે? એ તો ગ્વાલા છે. જસ્ટ હરે કૃષ્ણ. 10મા અધ્યાયમાં ઐશ્વર્યની ચર્ચા થઈ અને પછી શરૂઆત થઈ 11મા અધ્યાયમાં. અને જે કંઈ પણ થેરોટિકલ જ્ઞાન આપ્યું 10મા અધ્યાયમાં, તો અર્જુનજીએ પ્રાર્થના કરી કે થોડુંક ડેમો પણ બતાવી દો. વિશ્વરૂપ દર્શન બધાએ કર્યા સાથે મળીને. એ વિશ્વરૂપ દર્શનની પાછળ 12મા અધ્યાયમાં જ્યાં નામ જ અધ્યાયનું હતું ભક્તિનું, અને બધા જ ભક્તોનું, અનેક ભક્તોનું ચરિત્ર પણ ત્યાં આપણે જોઈ રહ્યા હતા. ભગવાને અનેક ગુણો બતાવ્યા કે આવા આવા ગુણો હોય તો મને પ્રિય છે, આવા આવા ગુણો પ્રિય છે. પછી 13મા અધ્યાયમાં આપણે જોયું જ્ઞાન વિશે પણ અનેક ગુણોની ચર્ચા થઈ, 20 ગુણોની ચર્ચા થઈ કે આ જ્ઞાન છે, આના સિવાય જે કે છે બધું અજ્ઞાન છે. 14મા અધ્યાયમાં પ્રવેશ કર્યું ત્યાં ગુણાતીત અવસ્થામાં જો કોઈ વ્યક્તિ હોય તો અર્જુનજી પૂછી રહ્યા હતા કે કેવી રીતે સમજવું ગુણાતીત અવસ્થામાં છે, આચરણ કેવું છે એનું, કેવી રીતે એનું વર્તણૂક હોય છે. તો ભગવાને ત્યાં પણ અમુક મુદ્દાઓ જણાવ્યા કે આ જે મુદ્દા એની અંદર હોય તો એને ગુણાતીત સમજવા. આપણને લાગે આટલા બધા ગુણોની ચર્ચા થઈ રહી છે, તો આપણે કેવી રીતે કેળવીશું? એક એક જે મુદ્દો છે એને ચલો સ્ટીકી નોટ પર લખી દઈએ અને ચોંટાડી દઈશું વોલ ઉપર. ચલો આજે કયા ગુણની પ્રેક્ટિસ કરવાની છે? આજે તો સહિષ્ણુતા, આવતીકાલે કઈ તો સુખ દુઃખમાં સમભાવ. એવું નહીં. તો આપણે શું કરવાનું હતું? તો સરળ માર્ગ, જે ગુરુ શિષ્ય પરંપરાથી સરળ માર્ગ આપણે યુગ પ્રમાણે બતાવ્યું હતું. નામ જપ કરીશું અને આ શું છે? તો શુદ્ધિકરણની પ્રક્રિયા છે. આ બધું ક્લિનિંગ થઈ રહ્યું છે. અનર્થ નિવૃત્તિની સ્ટેજ ઉપર છીએ ત્યારે આપણે નામ જપ કરી રહ્યા છે અને બધા ગુણો ઓટોમેટિક ધીમે ધીમે ડેવલપ થતા રહેશે. જેમ જેમ શુદ્ધિકરણ થશે ને તેમ તેમ. પછી 15મા અધ્યાયની ચર્ચા થઈ કે પોતાના ધામ વિશેનું સરસ મજાનું વર્ણન કર્યું. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તો કેવું ધામ છે કે એકવાર જે પ્રાપ્ત કરી લે છે તો યદ ગત્વા ન નિવર્તન્તે, તો પછી ફરીથી ભૌતિક જગતમાં નથી આવતું. હવે ધામમાં પ્રવેશ કરવું હોય, એન્ટ્રી મેળવવી હોય તો ગુણો એવા જોઈએ. તો ગુણોની ચર્ચા થઈ 16મા અધ્યાયમાં ગઈકાલે કે દૈવી ગુણો હશે તો ભગવાનના ધામમાં એન્ટ્રી મળશે. આસુરી ગુણો હશે તો એની સાથે આપણે જોયું એક ઉદાહરણ પણ, એપલ છે, એપલની ભરેલી ટોપલી હોય, એક જો ફળ એમાં સડી રહ્યું હોય તો આપણે શું કરતા હોય કે ફટાફટ એને કાઢીને મૂકી દઈએ, કારણ કે એક જો ખરાબ હોય તો સંગતની એવી કહેવાય ને કે રંગત હોય છે. એક ફળ ખરાબ હોય તો બધા ફળોને ખરાબ કરી દે છે. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ હતું કે કયા સંગતમાં આપણે છીએ તો એની રંગત આપણા ઉપર ચડશે. તો ધ્યાનપૂર્વક જોવું જોઈએ. અને દૈવી આસુરી સંપદા ભણ્યા પાછળ આજના અધ્યાયની શરૂઆત થઈ રહી છે. આજના અધ્યાયમાં આપણે 14મા અધ્યાયમાં જયારે ભણીએ ગુણત્રય વિભાગ્યો ત્યારે જોતા હોય છે કે એ જો સમજમાં આવી ગયું, ઈઝી હતું એક તો ચેપ્ટર સમજવામાં, તો 17મો 18મો આ ચેપ્ટર ખૂબ ઇઝીલી સમજમાં આવી જાય છે, કારણ કે બધું કઈ 3 ગુણોમાં અવસ્થિત છે. આજના અધ્યાયની પણ શરૂઆત કરી આપણે. શ્રદ્ધાત્રય વિભાગ યોગ
અને અહીંયા પણ બધું જે કંઈ ભગવાન વર્ણન કરવાના છે તો બધું 3 ભાગોમાં. તો નામ છે શ્રદ્ધાના વિભાગો. શ્રદ્ધા વિશેની ચર્ચાથી શરૂઆત થાય છે અધ્યાયની. અને કન્ક્લુઝન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આજના અધ્યાયનું પણ. બધાને વિનંતી છે કે બની રહો કન્ક્લુઝન સુધી, કારણ કે એ જ તો સાર છે આખા ભગવદ્ ગીતાનું. તો શ્રદ્ધા વિશે વાત કરીએ. ભારતમાં આપણે બધા છીએ, ભારતમાં છીએ તો આપણે સાંભળતા પણ હોય છે ખૂબ ઇઝીલી કે ગમે તેમાં શ્રદ્ધા તો હોવી જોઈએ. અને ભારતીય લોકોમાં શ્રદ્ધા ખૂબ જોવા મળે છે આપણને, કે બધાની અંદર શ્રદ્ધા તો તમને જોવા જ મળશે ભારતમાં ઇઝીલી. પણ શ્રદ્ધા કઈ જગ્યા રાખવી એ ખૂબ મહત્વપૂર્ણ છે. અમુક લોકો છે કઈ અલગ અલગ જગ્યા પર શ્રદ્ધા મૂકે છે. આજે શ્લોક આવશે આગળ ત્યારે ડિટેલમાં ચર્ચા કરીએ. તો એના માટે શરૂઆત થઈ રહી છે આ અધ્યાયની અર્જુનજીના પ્રશ્નો. તો આપણે પણ આગળ વધીએ. 17મા અધ્યાયની ઝાંખી આપણી સમક્ષ છે કે 8 ભાગોમાં જે વિભાજિત છે. અને જેમ કીધું હતું, કન્ક્લુડિંગ પાર્ટ ઓફ ધીસ ચેપ્ટર ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તો શરૂઆત કરીએ અર્જુનજીના પ્રશ્ન સાથે. શ્લોક નંબર 1. અર્જુન ઉવાચ ये शास्त्रं विधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्वितः तेषां निष्ठा तु का कृष्ण तत्त्वमाहो रजस्तम. હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરે તે પોતાની કલ્પના પ્રમાણે મનમોજી, કહેવાય ને મનમોજી છે, જેવું મનમાં આવે તેવી રીતે જો પૂજા કરી રહ્યા છે તો તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? ને વાસ્તવમાં આજકાલ એ જ આપણને જોવા મળે છે. આપણે અત્યારની વાત કરીએ તો ખૂબ ઇઝીલી બધી જગ્યાએ એ જ જોવા મળી રહ્યું છે. ને સ્પેશિયલી સનાતન ધર્મમાં તો એવું છે કે આપણે શાસ્ત્રોની શરણે નથી જઈ રહ્યા, શાસ્ત્રોથી દૂર થઈ ગયા છીએ. ગુરુ શરણમાં આપણે નથી, તો આપણને ખબર જ નથી કે શું કીધેલું છે. ગુરુ શરણમાં રહીશું, પરંપરા સાથે જોડાયેલા રહીશું, તો આપણને ખબર પડશે ને કે શાસ્ત્રો શું કહી રહ્યા છે. આપણે ક્યારે શાસ્ત્રો વાંચતા નથી. હા, ઘરે બધાની હશે, પણ ખોલીને વાંચવાની આપણે ક્યારે પણ કોઈ મહેનત કરેલી નથી. આપણા બાળકોનું તો વિચાર કરો, એના કરતા પણ ખરાબ કન્ડિશન તો બાળકોની છે. તો કહી રહ્યા છે અર્જુન, હવે ખબર જ નથી શાસ્ત્રમાં શું છે. તો ગમે તેમ, જે આપણે કહીએ ને કે શ્રદ્ધા તો હોવી જોઈએ ગમે તેમાં, એમ જે મન ફાવે તેમ કોઈ કહી દે કે આ દેવી દેવતાની પૂજન કરો તો આ લાભ મળી જશે, તો આપણે એની પણ પૂજા કરતા થઈ જઈએ. પૂજા પણ કેવી રીતે કરીશું? પોતાને જેમ મજા આવશે એમ. તો એટલા માટે અર્જુનજી પૂછી રહ્યા છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો પૂછી રહ્યા છે કે તમે જણાવી દો કે કયા ગુણની અંદર આવે છે ભગવાન. અને ભગવાન પણ ઉત્તર આપી રહ્યા છે. શ્રી ભગવાન ઉવાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનાં सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु. કે હે અર્જુન, દેહધારી જીવો પોતાના એક સ્વભાવજા, તો દરેક વ્યક્તિનો એક સ્વભાવ હોય છે. કયો સ્વભાવ? એક સાયકોફિઝિકલ નેચર હોય છે દરેક વ્યક્તિનું. એ સાયકોફિઝિકલ નેચર પ્રમાણે કઈ જગ્યા ઉપર કઈ વસ્તુમાં એની રુચિ છે, કઈ વસ્તુ એ સારી રીતે કરી શકે છે, એ નક્કી કરે છે. જેનો સ્વભાવ છે ગુણોની અનુસાર, અને જે સ્વભાવ છે એની અનુસાર, સ્વભાવની અનુસાર એ ગુણ સિલેક્ટ કરશે. પ્રકૃતિના જે 3 ગુણ છે એમાંથી એ સ્વભાવ અનુસાર ગુણ સિલેક્ટ કરે છે. અને પછી હવે જે કંઈ પણ એ કરશે, આજના અધ્યાયમાં શ્રદ્ધાથી શરૂ કરીશું અને આગળ જે કંઈ પણ વર્ણન આવે છે તો એ મુજબ જ પછી એના કાર્ય થતા રહેશે. સત્વગુણમાં અવસ્થિત, રજોગુણમાં અવસ્થિત અથવા તો તમોગુણમાં અવસ્થિત. તો એના વિશે ભગવાન કહી રહ્યા છે કે હવે તું મારી પાસેથી તામ શૃણુ, તું મારી પાસેથી સાંભળ. કારણ કે સાંભળવાનું, શ્રવણમનું ખૂબ જ મહત્વ છે. એની પહેલા આપણે અનેક અધ્યાયમાં એની ચર્ચા કરી ચૂક્યા છે. તો ચલો, મને નવદા ભક્તિનો શ્લોક અહીંયા યાદ આવી રહ્યો છે. તમે બધા પણ ખૂબ સાયલેન્ટ છો. હરે કૃષ્ણ. તો વિનંતી કરીશ કે નવદા ભક્તિનો શ્લોક જેને આવડે છે એ બોલી શકે. હરે કૃષ્ણ. શ્રવણમ થી જે શરૂ થાય છે, શ્રવણમ કીર્તનમ વાળું, આવડે છે કોઈને નવદા ભક્તિનો શ્લોક? શ્રવણમ ની વાત થઈ તો નવદા ભક્તિનો શ્લોક યાદ આવી જાય. હરે કૃષ્ણ. બોલો બોલો. એડમિન કોહોસ્ટ ને વિનંતી છે, તમે બોલી શકો છો, કોઈ પાર્ટિસિપન્ટને ના આવડે તો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ આવડે છે? હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ, બોલો બોલો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ પાદસેવ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ. હા, અર્ચનમ વંદનમ.
અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ નિવેદનમ રિપોર્ટ. ખૂબ સુંદર માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ પ્રયાસ કરો તમે. તો આ નવદા ભક્તિ જે શ્રી પ્રહલાદ મહારાજ ભાગવતમાં આપી રહ્યા છે શ્રવણનું મહત્વ. આગળ કહી રહ્યા છે કે હે ભરતપુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. તો જે તે ગુણ સિલેક્ટ કરશે એ મુજબ હવે એની શ્રદ્ધા જે તે વ્યક્તિ કહી લો, જે તે દેવી દેવતા કહી લો, એ જગ્યા ઉપર અવસ્થિત થશે. તો જીવે સ્વયં કરે ગુણો અનુસાર જ તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. કે જે તે ગુણો સિલેક્ટ કરશે પોતાના નેચર મુજબ, પોતાનું જે સાયકોફિઝિકલ નેચર છે એના મુજબ એ જે તે ગુણ સિલેક્ટ કરશે અને એના મુજબ જ એની શ્રદ્ધા પણ યુક્ત હશે. તો હવે 3 ગુણમાં અવસ્થિત શ્રદ્ધા કેવી હોય એના વિશેની માહિતી આપી રહ્યા છે. યજન્તે સાત્વિકા દેવાન. અરે સત્વ ગુણમાં કોઈ અવસ્થિત હોય ને અર્જુન, તો કોની પૂજા કરે છે? તો કહી રહ્યા છે કે દેવોને પૂજે છે. તો દેવોને પૂજવો આમ જોવા જઈએ તો આ ઠીક ગણાય. આમ તો આપણે જોઈ રહ્યા છે કે ભક્તિ યોગના આટલા બધા અધ્યાય ભણીને આવ્યા છે, 9મો અધ્યાય ભણીને આવ્યા છે. તો ખૂબ ક્લિયર છે, કૃષ્ણ તો કહી જ રહ્યા છે કે કૃષ્ણની ભક્તિ કરો. જે કૃષ્ણની ભક્તિ કરે છે એ ભગવાનને ગમે છે. 6ઠ્ઠા અધ્યાયમાં કીધું કે એવો યોગી પ્રિય છે. અહીંયા કહે છે કે દેવતાઓને જે પૂજે છે જે સત્વ ગુણમાં હોય છે એ. અને 4થા અધ્યાયમાં પણ આવ્યું, ત્યાં આપણે ચર્ચા કરી કે દેવી દેવતાઓને આમ જોવા જઈએ તો શ્રદ્ધા ઘણી બધી જગ્યાએ હોય છે, અલગ અલગ જગ્યાઓ પર વ્યક્તિની. પણ જો દેવી દેવતાઓને પણ પૂજી રહ્યા છે તો કૃષ્ણ કહે છે કે ઠીક છે એક વખતના. એટલે જ એના પહેલા પણ કીધું હતું કે દેવી દેવતાઓને જે પૂજે છે કે મને પૂજે છે, પણ બીજા જ વાક્યમાં કીધું હતું કે અવિધિપૂર્વકમ છે, આ યોગ્ય નથી. આ જે તરીકો છે તમારો, આ જે એક્ટિવિટી છે પૂજા કરવાની, આ જે પ્રક્રિયા છે પૂજા કરવાની દેવી દેવતાઓને, તો ભગવાને એને કીધું હતું કે અવિધિપૂર્વકમ. પણ ઠીક છે, ભગવાનના અધિકારી તો છે, દેવી દેવતાઓ છે એ અધિકારી છે ભગવાનના. તો એક વખત બીજે ક્યાંય આપણે શ્રદ્ધા રાખીએ તો એના કરતા ઠીક છે કે આપણે દેવી દેવતાઓને તો પૂજી રહ્યા છે. અને વાસ્તવમાં જ્યારે જ્યારે પણ આપણે દેવી દેવતાઓના શરણે જઈ રહ્યા છે તો અહીંયા એમની પૂજા કરી રહ્યા છે, તો અહીંયા શું છે કે કોઈ પ્રેમ નથી આપણને. જે પૂજા કરી રહ્યા છે આપણે, જેમના શરણે પણ જઈ રહ્યા છે, તો કંઈક ને કંઈક મેળવવાની આપણને આશા છે. મને આ મળી જાય એટલા માટે હું પૂજા કરીશ. અરે હું તો ગણેશ સ્થાપના કરીશ. શું કામ? કારણ કે મારું જે કંઈ પણ કાર્ય છે, મંગલ કાર્ય છે મારા ઘરે, અરે નિર્વિઘ્ન રૂપથી સંપન્ન થઈ જાય. કારણ કે પ્રથમ પૂજ્ય છે. તો બીજો આપણે કહીએ કે અચ્છા પ્રથમ પૂજ્ય બીજા કોઈ હોય તો, અરે બીજા કોઈ તો એમને બેસાડીશું. અમારું તો કાર્ય સંપન્ન થવું જોઈએ. અમને તો આનાથી મતલબ છે. અમને કઈ ગણેશજી વિશે કોઈ પ્રેમ ભાવ નથી કે કઈ ના મળે તો પણ અમે પૂજા કરીશું. શિવજીની પૂજા કરી રહ્યા છો, શું કામ? અરે શિવજીની પૂજા કરી રહ્યા છે, અરે સારો વર મળી જાય, 16 સોમવારના વ્રત કરીશું અમે, સારો વર મળી જાય. સારો વર એટલે અરે અમે કહીએ ઉઠો તો ઉઠી જાય, બેસો તો બેસી જાય. અમે કહીએ જો કપડાં ધોઈ નાખ તો કપડાં ધોઈ નાખે વોશિંગ મશીન ઓન કરીને. જે અમે કહીએ એ કરી દે. સારા વરની તો આજે એ જ ડેફિનેશન રહી ગઈ છે. તો આવું વર મળી જાય એટલા માટે કરીશું. જે કંઈ પણ પૂજન વિધિ, જે કંઈ હનુમાનજીને અમે તો વંદન કરીશું એમનું. શું કામ? કે અમને મનોકામના, મન વાંછિત મનોકામના છે. અરે તરત જ એ તો કેવા છે, તો તુમ રક્ષક કાહુ કો ડરના. અરે અમારું રક્ષણ કરશે હનુમાનજી, એટલા માટે અમે હનુમાનજીની પૂજા કરીશું. તમારું રક્ષણ નહીં કરે તો, અમારી મનોકામના પૂરી કરે તો કહે છે કે હા અમે તો શનિવાર, અને આજે વાસ્તવમાં શનિવાર છે, શનિવારે જઈને અમે તો તેલનો ડબ્બો એક તો ચઢાવી આવીશું, મનોકામના પૂર્ણ થવી જોઈએ. અને સિંદૂર ચડાવી આવીશું. અને મનોકામના પૂર્ણ ના થાય તો ચડાવશો તમે? અરે ના ના, તો શું કામ ચડાવવાનું? તો બીજો કોઈ કહી દે કે અરે જો આ દેવી દેવતા અરે હાજરા હજુર છે, આ માતાજીને શરણે આવી જા, તો તરત જ આપણે તો સ્વિચ કરી દઈએ. આપણે તો દેવી દેવતા પણ બદલાઈ જશે કે ચલો આ છોડો આને અને પકડો બીજાને. મનોકામના મારી તો પૂર્ણ થવી જોઈએ. હે માતાજી મારી મનોકામના પૂર્ણ કરી દે. તો ડુંગરે ચડીને પગે ચડીને આવીશ તારા દર્શન કરવા માટે. એ માતાજીએ પણ ના કરી તો છોડી દઈએ માતાજીને, બીજા કોઈને પકડી લઈએ. તો આ છે આપણી શ્રદ્ધા. દેવી દેવતાની જયારે પૂજન કરી રહ્યા છે તો આપણને જોઈએ છે કાંઈક ને કાંઈ મન વાંછિત જે ફળ છે એ જોઈએ છે બદલામાં. એટલા માટે જ કહે છે ને, અમુક લોકો ગીતો ગાય છે, નવરાત્રી આવે, અમુક ભક્તો પણ કેવા હોય છે, સિઝનલ હોય છે કે જે પ્રમાણે ઋતુ આવે તો ઋતુ પ્રમાણે બદલાઈ જવાનું. જે પ્રમાણે કહેવાય ને કે ફેસ્ટિવલ, તો ફેસ્ટિવલ આવે છે એ પ્રમાણે દેવી દેવતા પણ બદલી દે છે કે કોનું પૂજન કરવાનું. ચલો ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, ગણેશજીને પ્રસન્ન કરો. શ્રાવણ મહિનો આવ્યો, ચલો શિવજીને પ્રસન્ન કરો. અને નવરાત્રી આવી ગઈ, માતાજીની પૂજા કરો. અને ગાતા પણ હોય છે વળી
ना मैं चाहूं हीरा मोती, ना चांदी ना सोना, मेरी मैया दे दे तेरे દિલ में छोटा કોના. અરે કાંઈ નથી જોતું મને તો શું જોઈએ છે? અરે તારા હૃદયમાં નાનકડી એક જગ્યા આપી દે, એવી પ્રાર્થના કરે છે. અને જેવા બહાર નીકળ્યા મંદિરેથી તેવા તરત જ પોતાના દુકાને જઈને કાળાબજારી શરૂ કરી દે છે. અરે તને તો કાંઈ નહોતું જોતું, હવે શું કામ કાળાબજારી કરે છે? તો આવી સ્થિતિ છે આપણી. ખૂબ પ્રચલિત એક આપણી આરતી ગાતા હોય છે કે નહીં, જેને જેને આવડે છે મારી સાથે ગાઈ શકીએ છીએ. તન મન ધન है तेरा, स्वामी सब कुछ है तेरा. બધાને આવડે છે તો વિનંતી કરીશ કે બધા ગાઓ મારી સાથે. પ્રભુ સબ કુછ है तेरा, तेरा तुझको अर्पण क्या लागी मीरा. એવું ગાતા હોય છે ને આપણે બધા. તો ગાઈએ છીએ, પરંતુ જેવા બહાર નીકળ્યા ત્યારથી એક મહાત્મા કહેતા હતા કે મંદિરથી બહાર નીકળ્યા, મંદિરની અંદર તો સરસ મજાની એવી આરતી ચાલુ છે, જેવા મંદિરથી બહાર નીકળ્યા તો આરતી તો બદલાઈ જાય છે. હવે શું કહેશે કે ચપ્પલ કહા ગઈ હૈ મેરી, બચ્ચે કહા ગए હૈ મેરી, અરે ગાડી કહા રખ દી મેરી. તો તરત જ બહાર નીકળીને બધું મેરી મેરી મેરી, તરત આપણે તો શોધતા રહીએ છીએ. તો એવી આપણી પરિસ્થિતિ છે. અહીંયા હજી થોડીક વાર પહેલા તો કહી રહ્યા હતા કે બધું જ તારું છે, અરે તને જ અર્પણ છે. હવે જેમ બહાર નીકળાતી તો બદલાઈ ગઈ પરિસ્થિતિ. શું કામ? તો વાસ્તવિકતા આ જ છે કે આપણને શું છે, તો કાંઈક ને કાંઈક મેળવવું છે અહીંયા ભગવાન પાસેથી, દેવતાઓ પાસેથી. તો દેવતાઓની શરણે જવા પાછળનું સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી મહત્વપૂર્ણ કારણ આ જ છે કે કાંઈક ને કાંઈક મેળવવું છે, પ્રાપ્ત કરવું છે. પછી કહે છે કે રજોગુણી મનુષ્યો, તો કહે છે અસુરોની પૂજા કરે છે. તો આપણને લાગે અસુરો, અરે અસુરો તમે જોયું છે સિરિયલમાં, જોયા છે મેં તો ટીવી સિરિયલમાં. ક્યારે હતા? એ તો ત્રેતા યુગમાં હતા, દ્વાપર યુગમાં હતા. મેં જોયા હતા પ્રભુ શ્રી રામ જઈ રહ્યા હતા વનમાં, તો કેટલા તો અસુરો આવતા હતા, આકાશમાં ઉડી ઉડીને આવતા હતા. અરે પ્રભુ શ્રી કૃષ્ણને પણ હેરાન કરવા ભગવાનને અમે જોયું, પૂતના આટલી મોટી રાક્ષસી, આવા બધા આવતા હતા એ સમય. સતયુગમાં હતા હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ. અમે તો કલયુગમાં છીએ, અત્યારે કોઈ એવા અસુરો અમને દેખાતા નથી. તો કયા અસુરોની ચર્ચા થઈ રહી છે? અસુર કોને કહેવાય એ કહો. જે આપણે જોતા હોય તાડકા, મોટી એવી વિશાળકાય, તો એને જ આપણે અસુર કહી શકાય. મોટા મોટા આંખ, મોટી મોટી આંખો, લાલ લાલ આંખો છે, આવા નખો છે મોટા મોટા, અથવા તો મોટા મોટા દાંત છે, ભયાવહ હાસ્ય છે, એ છે અસુર. અસુર કોણ છે બોલો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અવાજ આવે છે કે નહીં? બધા ચૂપ કેમ થઈ ગયા છો? હરે કૃષ્ણ. હા માતાજી, અવાજ આવે. હા હા હા, વચમાં કઈ બોલતા નથી, બોલો. અસુર એટલે શું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર એ અસુરો જ છે આપણા. જી જી પ્રભુજી. અજ્ઞાનતા. અજ્ઞાનતા કીધું તો તમને ગઈકાલનું ચેપ્ટર યાદ નથી આવી રહ્યું? ગઈકાલના ચેપ્ટર નામ એટલે મેં પહેલા પૂછી લીધું હતું તમને. શું હતું ગઈકાલના ચેપ્ટરનું નામ? દેવી 16મું તથા અધ્યાય કયું ભણ્યા? દેવી તથા આસુરી પ્રકૃતિ. દેવી તથા આસુરી પ્રકૃતિ. હરી બોલ. તો આસુરી પ્રકૃતિ જે ભણ્યા આપણે, જેમ પ્રભુજી અત્યારે એક ગુણ કીધું અજ્ઞાનતા, ક્રોધ, આ બધા ગુણો ગઈકાલે ચર્ચા થઈ ગઈ ડિટેલમાં, જેની અંદર છે એ બધા જ અસુરો કહેવાય છે. તો અસુર એટલે મોટા મોટા શિંગડા, લાલ લાલ આંખો, એવા અસુરો નહીં. જે કોઈ પણ શાસ્ત્રની વિરુદ્ધ, ભગવાનમાં જે નથી માનતા, ને ઇન શોર્ટ કહીએ, એ બધા જ અસુરો કહેવાય છે. તો અસુરોની પૂજા કરે છે. કોઈ વ્યક્તિ વિશેષની પૂજા કરવી, કૃષ્ણને ના માનવું, કોઈ વ્યક્તિ વિશેષ પ્રત્યે પૂજન કરવું. અમુક સંપ્રદાયમાં આપણે જોતા પણ છે કે ભગવાન સાઇડલાઇન થઈ રહ્યા છે, અને જે ગુરુ છે એમને જ ભગવાનની સ્થાને સ્થાપિત કરી દેવામાં આવી છે. વ્યક્તિઓ છે એમની જ વ્યક્તિ વિશેષ પૂજા થતી હોય છે, ગાદીની પૂજા થતી હોય છે. આ જે પૂજા છે એને ભગવાન કહી રહ્યા છે અસુરો. રજોગુણના પ્રાધાન્યના કારણે થઈ રહ્યો છે. એ યક્ષ રક્ષામ સિરાજસા, એટલા માટે રજોગુણી વ્યક્તિ પૂજન કરી રહ્યું છે. પછી તમોગુણી લોકો છે તો કહે છે કે ભૂત પ્રેતને પૂજે છે. તો શ્રદ્ધાની વાત કરી રહ્યા છે આપણે. તો અલગ અલગ જગ્યા પર શ્રદ્ધા વ્યક્તિની હોય છે.
આપણે કેવું છે કે તરત જ કોઈની અંદર થોડુંક પણ એવું ઐશ્વર્ય જોઈ લીધું તો તરત જ આપણે એને ભગવાન માની લઈએ છીએ. મોસ્ટલી સનાતનીઓમાં આ જોવા મળે છે. બીજા સંપ્રદાયમાં જો તો ત્યાં એવું નથી. હા, એ લોકો ગ્રેટફુલ હશે, થેન્કફુલ હશે, તમને કૃતજ્ઞ હશે, પણ એવું નહીં કે તમારું થોડુંક ઐશ્વર્ય જોઈને તમને એવું કહી દેશે કે અરે તમે જ અમારા અલ્લાહ છો, અરે તમે જ અમારા જીસસ ક્રાઇસ્ટ છો. નહીં, બીજા સંપ્રદાયમાં ક્યારેય નહીં જોવા મળે. સનાતનીઓમાં થોડુંક ઐશ્વર્ય જોયું નહીં કે અરે તમે જ અમારા તો ભગવાન છો, આવું આપણે કહેતા થઈ જઈએ. ને મોસ્ટલી ડોક્ટર સાથે તો ખૂબ થતું હોય છે. ડોક્ટર છે, ડોક્ટર પાસે જતા હોય ઈલાજ માટે અને ખૂબ માથું દુખી રહ્યું હતું તમારું અને તમે ગયા અને તરત જ એક એવું ઇન્જેક્શન લગાવી દીધું કે માથું તમારું હળવું થઈ ગયું 10-15 મિનિટમાં જ. તો તરત જ આપણે શું કહીએ, અરે તમે જ અમારા તો ભગવાન છો, એવું કહીએ છીએ કે નહીં? તો એવું ડોક્ટર્સને બીજા કોઈ સંપ્રદાયવાળા નથી કહેતા કે તમે અલ્લાહ છો, કારણ કે એ જાણે છે કે ભગવાન તો એક જ હોઈ શકે. બીજા કોઈની અંદર ઐશ્વર્ય હોઈ શકે, પણ એનો અર્થ એ નથી કે ભગવાન થઈ ગયા. આપણી તો કેવી શ્રદ્ધા છે, આપણે તો ક્રિકેટર્સ છે, એમને પણ ભગવાન કહેતા હોય છે. શું કહેતા હોય છે લોકો કે ક્રિકેટ અમારું ધર્મ છે, ક્રિકેટ ઇઝ અવર રિલિજન, અને ક્રિકેટર્સ આર લોર્ડ. અને સચિન તેંડુલકર છે, થોડુંક જેના અંદર ઐશ્વર્ય, મેં કીધું ને, થોડુંક સારું રમી રહ્યા છે તેનો તો ભગવાનનો દરજ્જો. આપણે જોતા હોય કે 10 અવતાર જેમ આપણે ભગવાન વિષ્ણુના ભણતા હોય છે, એમ અત્યારે ભક્તિ સદાચારમાં પણ ચાલી રહ્યા છે. તો 10 અવતાર ભગવાન વિષ્ણુના, અને એ લોકો શું કરતા હોય છે પછી તો સચિન તેંડુલકરને મધ્યમાં રાખીને આજુબાજુ કહે છે કે સચિન તેંડુલકરના 10 અવતાર. વિચાર કરો, ક્રિકેટર કોઈ ભગવાન હોઈ શકે ખરું? આ આપણી શ્રદ્ધા છે. આપણી શ્રદ્ધા આટલી નિમ્ન કોટીની થઈ ગઈ છે આજકાલ. તો થોડુંક ઐશ્વર્ય જોયું નહીં કે આપણે એની અંદર ભગવાનના દર્શન કરતા થઈ જઈએ છીએ. સમજવું ખૂબ મહત્વપૂર્ણ છે. વ્યક્તિ વિશેષને તમે માની રહ્યા છો. આપણે જોતા હોય છે અમિતાભ બચ્ચનનો, અરે હનુમાન ચાલીસા જેમ હોય છે, આપણે વાત કરીએ હનુમાનજીની, હનુમાન ચાલીસા આપણે ગાતા હોય છે, એ લોકો તો બચ્ચન ચાલીસા. વિચાર કરો, અને અમિતાભ બચ્ચન ઉપર ચાલીસા લખી રહ્યા છે, એ ગાઈ રહ્યા છે, હવન કરતા હોય છે એમના નામના. અત્યારે મોદીજી કોઈ રાજનેતા છે, કોઈ અભિનેતા છે, સાઉથમાં આપણે જઈએ તો રજનીકાંતને ખૂબ માનવા વાળા જોવા મળે છે, તો એમને જ એમના નામના મંદિરો પણ ખોલી નાખે છે. વિચાર કરો, એમના નામના હવનો કરવા. આ કઈ શ્રદ્ધા છે? ક્યાં વર્ણન છે એનું? કયા શાસ્ત્રમાં વર્ણન છે? તો એટલા માટે અર્જુનજીએ જે પ્રશ્ન પૂછ્યું ને આજે, એટલા માટે જ પૂછ્યું કે કયા શાસ્ત્રોમાં જે છે એનું તો કોઈ લેવા દેવા જ નથી, શાસ્ત્રો વાંચ્યા જ નથી, ખબર જ ના હોય શાસ્ત્રો વિશે, અને મન ફાવે તેમ થોડુંક ઐશ્વર્ય જોઈ લીધું, શ્રદ્ધા એના પ્રતિ જાગૃત થઈ ગઈ, ભગવાન એને જ માની લીધું. એવી રીતે તો ભગવાન કહે છે કે આ વ્યક્તિ વિશેષમાં તમારી શ્રદ્ધા છે તો એ કેવી કહેવાય? તમારી તો રજોગુણી છે. અને તમોગુણી છે તો ભૂત પ્રેત ને પૈસા. આપણે જોતા હોય છે ને કે ઘણા લોકો છે અમાવસ્યાની રાત્રિએ જતા હોય અને અમુક કોઈ વૃક્ષ છે, વૃક્ષમાં ખબર પડી જાય કે આ વૃક્ષની અંદર, શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થમાં લખે છે, એમની ત્યાં ગામમાં એવું હતું કે ખબર પડે કોઈને કે આ અમુક આદિવાસી લોકોની ચર્ચા કરી છે, ગામની સોરી, તો વનમાં રહેનારા જે લોકો છે એમની ચર્ચા કરી હતી. જો એ બાજુ કોઈને ખબર પડે આ અમુક પ્રકારનું વન, અમુક પ્રકારના વનમાં આ વૃક્ષ છે અને આ વૃક્ષની અંદર કોઈ ભૂત પ્રેતની આત્મા છે, તો લોકો શું કરે? તરત જ ત્યાં જતા હોય છે. વનવાસી ટાઈપના જે લોકો હોય છે, ટ્રાઇબલ એરિયાના, તો એ શું કરે છે કે એ જતા હોય છે એમની વૃક્ષની પાસે, વૃક્ષ પાસે જઈને વૃક્ષની પૂજન કરી રહ્યા છે, વૃક્ષનું અર્ચન કરી રહ્યા છે, અને એ ભૂત પ્રેતને પ્રસન્ન કરવા માટે બલિ આપી રહ્યા છે. વિચાર કરો, આ કઈ શ્રદ્ધા છે? તમોગુણી શ્રદ્ધા કહેવાય છે કે ભૂત પ્રેતમાં તમારી શ્રદ્ધા છે, કબરોમાં તમારી શ્રદ્ધા છે. અહીંયા ભગવાન કહે છે કે એક વખત ઠીક છે કે દેવી દેવતાઓને તો માનો છો કારણ કે ભગવાનના જ અધિકારી છે. આપણી તો શ્રદ્ધા, આપણે સનાતન ધર્મમાં તો કોઈ આવશ્યકતા જ નથી. એટલું બધું જ્ઞાન આપેલું છે, વેદો છે, ઉપનિષદો છે, પુરાણો છે, ઇતિહાસ છે, અરણ્યક છે, આ બધું વેદાંત સૂત્ર છે, ભગવદ્ ગીતા, ગીતોપનિષદ તરીકે ભગવદ્ ગીતા છે, અને અનેક વસ્તુ આપણને જોવા મળે છે કે જ્યાંથી જ્ઞાન મળી રહે, સરળતાથી મળી રહે. અનેક આચાર્યો આવી ગયા, અનેક પરંપરાઓની સ્થાપના કરી ગયા. શું કામ? આટલી મહેનત કરી ગયા, આખું જીવન સમર્પિત કરીને ગયા છે. આપણે ઇઝીલી શાસ્ત્રોને ભણીએ, સમજીએ, સારને પકડીએ, પણ આપણે તો શું કરી રહ્યા છે? જાણ કે આપણા દેવી દેવતા પણ આપણને તો ઓછા પડી રહ્યા છે, અને આપણે જઈ રહ્યા છે ચાદર અને ફાદરની ચક્કરમાં. રવિવારમાં આપણે ચર્ચમાં જઈને કેન્ડલ લગાવી રહ્યા છે. આ છે આપણી સંસ્કૃતિ. ઓછા પડી ગયા આપણા દેવી દેવતા, ભગવાન, જો આપણે અહીંયા આવીને હવે પૂજન કરી રહ્યા છે. અમુક જગ્યાએ કબરો ઉપર વિચાર કરો, આપણે પણ ગુજરાત કચ્છમાં તમે જોયું હશે ઘણા બધા એવા પીર હોય છે, તો એની ઉપર ચાદર ચડાવતા હોય છે. વિચાર કરો, શું જરૂર છે? તો આવા બધા પૂજનને
ભગવાન કહી રહ્યા છે કે તમોગુણી પૂજા છે. અમુક જગ્યાએ આપણે વાત કરી લેતા અમાવસ્યાની રાત્રિએ જઈ સ્મશાન ભૂમિમાં જઈ જે ખોપડી હોય છે એ લઈને એની અંદર અમુક મંત્ર ઉચ્ચારણ કરી અને પછી આવું કઈ કોઈ આત્માને સિદ્ધ કરવામાં આવે છે. મેલી વિદ્યા તરીકે પણ આપણી સાથે ઓળખવામાં આવે છે. આવું બધું કરવામાં આવી રહ્યું છે. તો આ કેવી પૂજા કહેવાય? ભગવાન કહે છે તમોગુણી. તો સૌથી પહેલા ખૂબ મહત્વનું ભાગ આજના અધ્યાયનું તમને જણાવી દઉં કે આપણે ભણવાના છીએ બધું કઈ 3 ગુણની અંદર, પણ કરવાનું આમાંથી એકે નથી. જેમ મેં શરૂઆતમાં કીધું હતું કે કન્ક્લુડિંગ પાર્ટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તો કન્ક્લુઝનમાં ભગવાન કહીએ છીએ ત્યારે ખૂબ ક્લિયર થઈ જાય છે કે ભણવાનું તો બધું 3 ગુણમાં છે, પરંતુ કરવાનું આમાંથી એકે નથી. તો કરવાનું શું છે પછી? તો શુદ્ધ સત્વ ગુણ, 3 ગુણથી પર શુદ્ધ સત્વ ગુણ જેને કહેવાય છે, જે ભગવાન સાથે જોડે એવી ગતિવિધિને શુદ્ધ સત્વ ગુણાતીત અવસ્થા વાળું કહેવાય છે. તો 14મા અધ્યાયમાં ભણીને આવ્યા છે ગતિ કેવી થાય. સત્વગુણમાં મનુષ્યની મૃત્યુ થાય તો ગતિ કેવી થાય, રજોગુણમાં મૃત્યુ થાય તો, અને તમોગુણમાં થાય તો તમે મને પહેલા તો એ જણાવી દો કે ગતિ કેવી થાય. સત્વગુણમાં મૃત્યુ થાય તો કેવી ગતિ થાય છે? બોલો. હરે કૃષ્ણ. 14મો અધ્યાય ભણીને આવ્યા છો ને, તો ત્યાં આપણે ગતિ વાળું એક મુદ્દો આવ્યો હતો. જો સત્વગુણ ની અંદર તમારું મૃત્યુ થશે તો ગતિ કેવી થશે? હરે કૃષ્ણ માતાજી. હરે ઉપરના કૃષ્ણ. લોકમાં જશે. હરી બોલ. ઉચ્ચ લોકમાં જશે. રજોગુણમાં મૃત્યુ થશે તો તો અહીંયા ભૂલોક ઉપર જ રહે. ભૂલોક ઉપર રહેશે. ને તમોગુણમાં મૃત્યુ થઈ ગઈ તો ક્યાં જશે તમોગુણી વ્યક્તિ? એરોપ્લેનના ઉદાહરણ સાથે પણ સમજ્યા હતા. માતાજી એકદમ નીચે નિમ્ન યોનિમાં. નિમ્ન યોનિમાં. રમ્યોની જી ધન્યવાદ. તો ઉદાહરણ આપણે જોયું હતું ને કે પ્લેન છે, પ્લેન જયારે ટેક ઓફ કરી રહ્યું છે તો ઉચ્ચ લોક, અને પછી જયારે અહીંયા ને અહીંયા રનવે ઉપર દોડી રહ્યો છે, એટલે કે અહીંયા ને અહીંયા ભૂલોક ઉપર જ છો તમે, રજોગુણમાં છો. અને જયારે આપણે જોયું અમદાવાદમાં અત્યારે થોડા સમય પૂર્વે દુર્ઘટના જે બની, દુઃખદ ઘટના બની કે પ્લેન ક્રેશ થઈ ગયું. તો પ્લેન ક્રેશ થઈ જાય તો શું થાય? આપણે બધાએ જોયું, આપણે બધા એના સાક્ષી બન્યા. ઠીક કહેવાય ને કે ખૂબ વિનાશ થયું અને ખૂબ ખોટું થયું. બધા કેટલા તો નિર્દોષ હતા, એ બધાનું એમાં મૃત્યુ થઈ ગયું. તો આ છે તમોગુણી વ્યક્તિનું શું ગંતવ્ય થાય છે? તો એને તો અધમથી અધમ યોની, નિમ્ન લોકની પ્રાપ્તિ છે. તો કરવાનું શું છે? ગતિ એક વખત ભણી લીધા 14મા અધ્યાયમાં. ભગવાન વારંવાર ગતિ વિશે નહીં જણાવે. આપણે સમજવાનું છે કે 3 ગુણ બાંધે છે. 3 ગુણ સાંકળ છે. સોનાની હોય, રૂપાની હોય કે લોઢાની, સાંકળ તો સાંકળ છે, બંધન તો બંધન છે, બાંધે જ છે. તો કરવાનું શું છે? તો 3 ગુણથી પર. 3 ગુણમાં શ્રદ્ધા જોઈ લીધી. હવે કરવાનું શું છે? તો શુદ્ધ સત્વ ગુણ. શીલા પ્રભુપાદજી કરી રહ્યા છે. કયું મંદિર છે? બોલો ફટાફટ. સરસ મજાના દર્શન થઈ રહ્યા છે આપણને. મારી ત્યાં કેલેન્ડર ઉપર પણ આજ અત્યારે આજ મંદિરનું કૃષ્ણ બલરામ. હા, વૃંદાવનમાં જો તમે ગયા છો તો તમને ખ્યાલ હશે. રાધા શ્યામ સુંદર. રાધા શ્યામ સુંદર મંદિર કૃષ્ણ બલરામ મંદિર તરીકે પણ ઓળખાય છે. અહીંયા કૃષ્ણ બલરામજીના દર્શન અત્યારે પિક્ચરમાં થઈ રહ્યા છે. મારા ઘરમાં જે કેલેન્ડર છે ન્યૂ યરનું, એમાં પણ જાન્યુઆરીમાં આ જ દર્શન છે કૃષ્ણ બલરામનું. તો પ્રભુપાદજી આપણને શીખડાવી રહ્યા છે કે 3 ગુણથી પર શુદ્ધ સત્વ ગુણમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીએ તો એ શુદ્ધ સત્વ ગુણમાં કહેવાય છે. આને સમજવા માટે 9મા અધ્યાયનો એક શ્લોક પણ લીધેલું છે. ઘણા લોકો કહેતા હોય છે કે અરે ગમે તે રસ્તે જાઓ, બધા રસ્તે ગંતવ્ય તો એક જ છે ને, બધા એક જ જગ્યા પહોંચી જવાના છે. ઇઝ ઇટ સો? ભગવદ્ ગીતા શું કહે છે? ભગવદ્ ગીતા તો એને નકાર આપી રહી છે. શું? કારણ કે એ તો કહી રહી છે કે યાંતિ દેવવ્રતા દેવા પિતૃ યાંતિ પિતૃવ્રતા. અરે એવું નથી કે ગમે ત્યાંની ટિકિટ લઈ લો અને તમે વૃંદાવન પહોંચી જશો. ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજીનો અપી મામ. તમને લાગશે કે વૃંદાવન જવું છે અમારે તો કૃષ્ણ બલરામ મંદિરમાં, હા અમે પણ દર્શન કરવા જઈશું, ચલો બેસી જાઓ ટ્રેનમાં. ટ્રેનમાં તો બેસી ગયા, પણ ટિકિટ તમે કઢાવી લીધી મુંબઈની, અથવા તો ટિકિટ તમે કઢાવી રહ્યા છો ગોવાની, અને તમે કહો છો કે અરે ગમે ત્યારે ટિકિટ લો, ગમે તે ટ્રેન પકડી લો, વૃંદાવન તો પહોંચી જવાશે. હશે એવું? ઇઝ ઇટ પોસિબલ? નહીં. શીલા પ્રભુપાદજી કહે છે કે કોઈને અમેરિકા જવું હોય અને એ કહે છે કે હું તો રોમની ટિકિટ લઈશ, અરે હું તો યુકે ની ટિકિટ લઈશ, અને અમેરિકા પહોંચી શકશે?
ક્યારેય નહીં પહોંચી શકે. જાણે ટિકિટ લેશો તમે, પછી ટિકિટ મુજબ જે તે તમે ફ્લાઇટ ટ્રેન પકડશો તો તમે તમારા ગંતવ્ય ઉપર, તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી શકો છો. તમે ગમે તે ટ્રેનમાં બેસીને તમે વૃંદાવન ના પહોંચી શકો. સેમ વે ભગવાન સમજાવી રહ્યા છે. અરે દેવતાઓની પૂજા કરશો, દેવતાઓના લોકમાં એટલે કે ઉચ્ચતર લોકો, 14 લોકમાંથી જ એક છે, ભૌતિક જગતમાંથી જ છે, પણ ઉચ્ચ લોકો પૃથ્વી પર. પછી કીધું પિતૃયાંતિ, ઘણા લોકો પિતૃઓની પણ પૂજા કરે છે. પિતૃઓનું જયારે જયારે શ્રાદ્ધ પક્ષ છે એ સમય તો આપણે પણ કરતા હોય છે શાસ્ત્રો પ્રમાણે. અને જે જે પ્રમાણે તિથિ આવતી હોય છે આપણા પિતૃઓની, તો આવશ્યક છે, કરવું જોઈએ. પણ ઘણા લોકો જે છે ને પિતૃઓનું પૂજન કરી રહ્યા છે. હવે જે મેં કીધી તિથિ અનુસાર ને એ કરવું, તો એ તો શાસ્ત્ર પણ કહી રહ્યા છે. પણ પિતૃઓના નામની માળા લઈને બેસી જાય છે અને ભગવાનની પૂજા કરે ના કરે પિતૃઓની સમક્ષ દીવો કરતા બેસી જાય છે. તો આવી રીતે જયારે તમે પિતૃઓમાં જ પૂજા કરશો તો પિતૃલોકને પ્રાપ્ત કરશો. અને ભૂત પ્રેતની પૂજા કરશો તો ભૂતાની યાંતિ ભૂતેજ્જા, એમના પણ લોકો છે, એમની પ્રાપ્તિ થશે. તો એ ભગવાન તમારી પ્રાપ્તિ ક્યારે થશે? તો કીધું યાંતિ મધ્યા જીનો અપી મામ, કે જે મને ભજશે એને જ મારું ધામ પ્રાપ્ત થશે, એને જ વૈકુંઠની પ્રાપ્તિ થશે. ભગવાનના સ્વાંશ જે છે, ભગવાન વિષ્ણુ થઈ ગયા, પ્રભુ શ્રી રામ છે, નરસિંહદેવ છે, ભગવાનના સ્વાંશને ભજીશું તો વૈકુંઠ ધામની અથવા ભગવાનને મૂળ રૂપમાં ભજીશું તો ગોલોક વૃંદાવન ધામની પ્રાપ્તિ થશે. અધરવાઇઝ કોઈ બીજો રસ્તો છે જ નહીં. અનન્ય ભક્તિમાં આપણે એ જ ભણીને આવ્યા છે. આગળ વધીએ. હવે વાત ભગવાન કહે છે કે જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ તપની વાત કરી રહ્યા છે, કે ઘણા લોકો આપણે જોઈ રહ્યા છે. મહાકુંભ અત્યારે જ લાસ્ટ યર આપણે બધાએ પણ જોયું. તો મહાકુંભમાં એવા એવા મહાત્માઓ જોયા ને કે કોઈ છે તો સુઈની શૈયા છે, એના ઉપર સૂતા છે, લેટ્યા છે એના ઉપર. કોઈ છે તો એક હાથ ઊંચા કરીને છે મહાત્મા, તો કેટલા વર્ષોથી હાથ નીચે જ નથી કર્યું. એવા ખૂબ કષ્ટપ્રદ, કહેવાનું તાત્પર્ય છે કષ્ટપ્રદ ગતિવિધિઓમાં સંકળાયેલા છે. શું કામ? અને હિમાલયની બાજુ જાઓ, ગિરનારની બાજુ જાઓ, તો તમને એવા અનેક સંતો કહેવાય, સંતો મહાત્માઓ જોવા મળશે કે ખૂબ કઠોર, શરીરને કઠોરતા જે પ્રદાન કરે, શરીરને જે કષ્ટ આપે એવી ગતિવિધિઓમાં પ્રવૃત્ત જોવા મળે છે. ભગવાન કહે છે કે આવી રીતે શાસ્ત્રમાં તો આવ્યું કોઈ વર્ણન નથી. તમે આવી સુઈની શૈયા હોય એની ઉપર સુઈ જાઓ, લેટા રહો દિવસભર, એક હાથ ઊંચું કરીને દિવસભર રહો, કોઈ એમાં વર્ણન નથી શાસ્ત્રોમાં. અને કોણ કરે છે તો પછી આવું દંભ અને અહંકારને તાબે થઈને, જેઓ કામ વાસના અને આસક્તિ દ્વારા પ્રેરિત છે, કંઈક ને કંઈક મેળવવું છે, એ પોતાને ઇન્દ્રિયો વશમાં નથી રાખી શકતા અને કંઈક પ્રાપ્ત કરવું છે એના માટે કરતા હોય છે. હિરણ્યકશિપુ છે અહીંયા. હિરણ્યકશિપુ જે મુજબનું તપ કર્યું, ખૂબ કઠોર તપ હતું, આપણે તો ઇમેજિન પણ ના કરી શકાય, કલ્પનાથી પર એવું. કારણ કે આ વર્ષો સુધી, હજારો વર્ષો સુધી બે પગ, વિચાર કરો, પગના ટો ઉપર એટલે કે પંજા ઉપર ઉભા રહ્યા છે. એક પગ નો સપોર્ટ લીધો, એક પગ તો હવામાં જ છે, ને બંને હાથ જોડીને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે એવી તો કન્ડિશન થઈ ગઈ હતી એમના શરીરની, હાડપિંજરા જેવું. પછી બ્રહ્માજી તો દિવ્ય જલ છાંટે અને એમને પુનઃ પોતાની પ્રકૃતિ પ્રાપ્ત થાય છે. રાવણ છે, કેટલો કઠોર તપ નહોતો કરતો, વિચાર કરો, પોતાનું મસ્તક જ કાપી કાપીને નાખી દેતો હતો હવનમાં. આવા કઠોર તપ કરવાનો ફાયદો શું છે પછી? તો જેને તમે પૂજા કરી રહ્યા છો, જેને આરાધ્ય માની રહ્યા છો, એને જ હેરાન કરવું. આ છે તમે પ્રેમમાં શું હોય છે? પ્રેમ કોઈને કરી રહ્યા છો તો તેરી રજા મેં રાજી, કે જિસમેં તેરી રજા ઉસમેં મુझको મજા. અહીંયા તો એને પોતાની જ ઇન્દ્રિય તૃપ્તિ છે કે મારી ઈચ્છા છે શિવજી કે તમે મારી સાથે ચાલો. આખો કૈલાસ પર્વત ઉઠાવીને લઈ જઈ રહ્યું છે. આ પ્રેમ નથી. તો આ શું કામ કરી રહ્યો છે? દંભ અને અહંકાર. અને જે મૂર્ખ છે શું કરે છે કે આવું કઠોર તપ કરીને ભૌતિક તત્વોને તથા શરીરના ભૌતિક તત્વોને તો હેરાન જ કરે છે. સાથે સાથે ભગવાન કહે છે કે શરીરની અંદર જે પરમાત્મા સ્વરૂપે હું વિરાજમાન છું એને પણ કષ્ટ આપે છે ને એને અસુર કહેવાય છે. મોટા મોટા શિંગડાવાળા નહીં, આવી બધી પ્રવૃત્તિઓ જે કહે છે તો એને ભગવાન કહે છે અસુર છે. શું કામ? પરમાત્માને કેવી રીતે કષ્ટ આપે છે? પરમાત્મા જયારે જોઈ છે કે અરે આટલું કઠોર તપ કર્યું એને અને કાંઈ એને ફળ તો મળશે નહીં, અલ્ટિમેટ ફળ નહીં મળે. શું કામ? કારણ કે ભગવાન સાથે હજી જોડાયેલો જ નથી, એ તો પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જ કરી રહ્યો છે. તો ભગવાનને ખૂબ કષ્ટ થાય છે. પેરેન્ટ્સ હોય, બાળકોને કષ્ટમાં જોઈને પોતાને ખૂબ કષ્ટ થાય છે. અહીંયા ભગવાનને કષ્ટ થાય છે, જ્યારે મારો બાળક આટલો હેરાન થાય છે, આટલો તપ કરે છે, પણ ફાયદો શું છે? હવે ભગવાન બનવા જઈ રહ્યા છે આપણા ડાયટિશિયન. ભગવાન બતાવશે કે શું ખાવું અને શું ના ખાવું. ચલો ભગવાન પાસેથી સાંભળીએ કે જે અન્ન સત્વગુણી છે, મનુષ્યને પ્રિય હોય તો કેવું હોય છે એ અન્ન? તો કહે છે કે આયુષ્ય વધારનાર. આયુષ્ય 100 વર્ષનું કરી લઈએ
એવો 100 વર્ષે 120 વર્ષે એવો? તો કહે છે કે ના, આયુષ્ય આપણે જે જેટલું વિધિ અનુસાર મળેલું છે એટલું તો જીવો. આપણે તો જે અનુસાર લાઈફસ્ટાઈલ કરી દીધી છે આપણી, તો આ લાઈફસ્ટાઈલ અનુસાર આપણે તો જેટલું વિધિ પ્રમાણે આપેલું હતું એના કરતા જલ્દી આપણે નિપટી જવાની તૈયારીમાં છીએ. શું કામ આવું કરવું? તો હેલ્ધી ખાઓ, તમે હેલ્ધી રહો તો શું થશે? તમે વધારે સમય સુધી અહીંયા રહીને ભગવાનની સેવા કરી શકશો. એટલા માટે આયુષ્ય વધારનાર જીવનને શુદ્ધ કરનાર છે. અને બળ આપી દીધું, ચલો હવે શક્તિ છે તમારી પાસે, શું કામ હેરાન કરો બીજાને? નહીં. બળ, કોઈ પણ કાર્ય કરવા માટે બળ જોઈએ. તમારે ભગવાનની સેવા કરવી છે, ભક્તિની સેવા, એના માટે પણ તમારે બળ હોવું આવશ્યક છે. બળ હશે તો મંગલા આરતી માટે ઉઠાશે. બળ હશે તો નામ જપ કરવા માટે એક સ્થાન ઉપર તમે 2 કલાક બેસી શકશો. બળ હશે તો તમે પુસ્તકોનું વિતરણ કરવા જઈ શકશો. બળ હશે તો તમે અહીંયા કોઈ સેવા આપી શકશો. પ્રીચિંગની સેવા હોય, એડમિન કોહોસ્ટની સેવા હોય, હા તમે આપી શકશો. તો બળ ખૂબ આવશ્યક છે. સ્વાસ્થ્ય સારું હશે તો જ કોઈ પણ સેવામાં અગેન પોતાને જોડાઈ શકાય છે. તો એટલા માટે જ કહે છે ને કે પહેલું સુખ તે ખાલી જગ્યા પૂરો. શું કહેવાય છે આપણું ગુજરાતી? જાતે નર્યા. પહેલું સુખ તે જાતે નર્યા. તમે સ્વસ્થ હશો. આ સાધન છે, આપણે જોઈ રહ્યા છીએ જ્ઞાન યોગના અધ્યાય. શું કામ છે કે તમારી પાસે સાધના માર્ગ પર આપણે છીએ, તો સાધના કરવા માટે શરીર તમારું એક સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો સાધન સારું ટકી રહેશે તો સાધના તમે સારી રીતે કરી શકશો. સુખ તથા તૃપ્તિ આપનારું છે. તો આવું રસ કેવું છે, ખાઈને તમને સેટિસ્ફેક્શન થશે. તો કેવું છે આ રસયુક્ત? ઘણી વખત થાય છે ને કે ખાઈને સંતોષ ના થાય, લોકોને તૃપ્તિ ના થાય, કે કહે છે કે પેટ ભરાઈ ગયું, મન નથી ભરાયું, એવું કહેતા સાંભળી છે ને. સત્વગુણી છે તો કહે છે તૃપ્તિ આપનાર છે. રસયુક્ત હોય છે. લાઈવ એન્ઝાઇમ્સ એની અંદર ખૂબ પ્રમાણમાં જોવા મળે છે. જે રો ફોર્મમાં જ્યારે અનાજ છે, ફ્રૂટ્સ છે, કોઈ ડ્રાય ફ્રૂટ્સના ફોર્મમાં છે, અથવા તો સ્પ્રાઉટ્સ છે ફણગાવેલા, તો એની અંદર જોવામાં આવે છે તો લાઈવ એન્ઝાઇમ જોવા મળે છે. તો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણે હેલ્ધી રહેવા માટે. એટલે કહેવામાં પણ આવે છે કે તમારે આપણો 50% જેટલો ખોરાક જે છે, ભોજનનો જે ભાગ છે, એ રો ફોર્મમાં હોવું જરૂરી છે. આપણે તો બધું ઉલટું ખાઈ રહ્યા છે અત્યારે, એ તો વાત જ જુદી છે. એટલા માટે રસયુક્ત છે, સ્નિગ્ધ છે. સ્નિગ્ધતા ક્યાંથી મળે? માખણ છે. સૌથી સ્નિગ્ધ પદાર્થ જો ગણવામાં આવે તો એ છે માખણ. ભગવાનને પણ અતિ પ્રિય છે. તો માખણ, ઘી, તેલ, કાચી ઘાણીનું જે તેલ હોય છે, લાકડાના ઘાણીમાં બનેલું, એ તો આ બધાથી સ્નિગ્ધતા મળે છે. ને આપણું શરીર કેવું છે? મશીનની જેવું. એ મશીનની ગાડી છે તમારી પાસે, ઓઇલિંગ કરો છો કે નહીં? તો એને તમે સર્વિસિંગ કરો છો કે નહીં? તો ઓઇલિંગ જરૂરી છે. તો જ્યાં જ્યાં જોઈન્ટ્સ, આપણા શરીરમાં પણ અનેક જગ્યાએ જોઈન્ટ્સ છે, તો જરૂરી છે કે તમે ઓઇલિંગ એટલે સ્નિગ્ધતા હોય તો સારી રીતે કામ કરી શકે. પોષણ કરનારું છે ને હૃદયને ભાવે એવું હોય છે. તો આપણે જોઈ ગયા ત્યારે થોડી વાર પહેલા ચર્ચા થઈ, 3 ગુણ ભણવાના છે પરંતુ કરવાનું આમાંથી એકે નથી. તો સત્વગુણી ખોરાક ભણી રહ્યા છે પરંતુ લેવાનું તો આ નથી. તો કયું લેવાનું છે બોલો? આ સરસ મજાનું ભોજનની થાળી અહીંયા પીરસેલી રેડી છે, આને જ આપણે ચેન્જ કરવાનું છે કે નાનકડું કયું ચેન્જ કરી શકાય અહીંયા? તો 3 ગુણથી પર થઈ જશે. આ જે ખોરાક છે, આ જે ભોજન છે, એ પ્રસાદ બની જાય. બોલો હરે કૃષ્ણ. બોલો બોલો બોલો. ભગવાનને ઓફર કરીને. હરી બોલ. જી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાનને જયારે આપણે ઓફર કરીશું, શું કરીશું? એક ફેરફાર નાનકડું, એ પૂછ્યું તમે. ભગવાનને ઓફર કેવી રીતે કરી શકાય છે? શું ફેરફાર થઈ ગયું અહીંયા બોલો? તુલસી પત્ર ચડાવીને. જે પણ સામગ્રી બનાવી છે તમે એની અંદર એક એક તુલસી દળ મૂકી દો. ગરમ વસ્તુમાં નહીં મૂકવાનું. દાળ ખીર હોય તો બાજુમાં મૂકી દેવાનું, અને કૃષ્ણને, ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દો. અને હવે આ બની જશે પ્રસાદ. એ બધું જે કંઈ ધરાવ્યું છે એ તમારા રેસ્ટ ઓફ ધ ફૂડમાં તમે મિક્સ કરી દો, તો બધાને પ્રસાદ ભગવાનનો મળી રહેશે. આ છે શુદ્ધ સત્વ ગુણમાં અવસ્થિત ભોજન. તો જ્યારે જ્યારે ભગવાનને અર્પણ કરીએ એની પહેલા એક વાત ધ્યાન રાખો કે જે કંઈ ખાઈ રહ્યા છો ને એનું શું બની રહ્યું છે. સૌથી મોટો ઘટક છે એ તો બની રહ્યું છે મળ, સ્ટૂલમાં. પછી મધ્યમ જે ઘટક છે એ તો માંસમાં શોષાઈ રહ્યું છે, અને સૂક્ષ્મ ઘટક જે છે એ આપણી ચેતના, મનમાં પરિવર્તિત થઈ જાય છે, મનમાં એ સમાવિષ્ટ થઈ જાય છે. સૂક્ષ્મ ઘટક ભોજનનું. એટલા માટે કહે છે કે કોન્શિયસનેસ ઉપર, મન ઉપર ખૂબ અસર કરે છે કે શું ખાઈ રહ્યા છો તમે. તો
એટલા માટે જ તમે જોયું હશે ને, જો તો ભક્તો જે છે ગમે તે વ્યક્તિના ગમે તે જગ્યાએ જઈને બહારનું કોઈનું પણ અનોળખીતા વ્યક્તિ છે એમના ઘરે જઈને કોઈના અભક્તો છે ભગવાનને અર્પણ નથી કરી રહ્યા, એમના હાથનું જમવાનું ટાળે છે. શું કામ? આ કારણ છે કે બનાવવા વાળાની ચેતના કઈ હતી. ભોજન બનાવવા વાળું જે ચેતનામાં ભોજન બનાવી રહ્યું છે એ ખૂબ મહત્વપૂર્ણ છે. એ ચેતના આપણા સુધી ટ્રાન્સફર થઈ રહી છે ભોજનના મારફત. આપણને લાગી રહ્યું છે બસ ભોજન તો ખાઈ રહ્યા છે. અરે નહીં 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 નહીં, ભોજનની સાથે સાથે તમે એ જે વ્યક્તિ ભોજન બનાવતી સમયે જે વિચારો એના મનમાં હતા એ વિચારો એ ચેતનાને પણ તમે આરોગી રહ્યા છો અને એ પણ તમારા કોન્શિયસનેસમાં જઈ રહ્યું છે અને ખૂબ અસર કરે છે આપણા માઇન્ડ ઉપર. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ જગ્યાએ ભોજન કરી રહ્યા છો, કોના હાથનું બનેલું ભોજન કરી રહ્યા છો. તો યુ આર વોટ યુ ઈટ. તમને બનવું છે કે હું તમારે તો સ્લિમ ટ્રીમ બોડી જોઈએ. અને ખાઈ શું રહ્યા છો તમે? તમે તો પિઝા બર્ગર ખાઈ રહ્યા છો. બર્ગર ખાઈને આ બ્રોકોલી જેવી તમને બોડી નહીં મળે. બર્ગર ખાઈને બર્ગર જેવું જ શરીર જે છે તમારું બની જશે. જે ખાશો એવા જ બનશો. તો શાકભાજી ખાઓ તો તમને કોઈ ડાયટિંગ કરવાની આવશ્યકતા નહીં રહે. કીધું ને કે 50% ફૂડ છે એ રો ફોર્મમાં હોવું જોઈએ. તો જ્યારે જ્યારે આ ભગવાનને અર્પણ કરવાની વાત આવી રહી છે તો ખૂબ સંભાળીને ખૂબ ધ્યાનપૂર્વક બનાવવાનું છે. ચેતના આપણી ભગવાન વસ્તુ લઈ રહ્યા છે ત્યારથી ક્યારે હું તો કૃષ્ણ માટે બનાવીશ, તો કૃષ્ણ માટે આજે આ મીઠાઈ બનાવવાની છું, આજે આ શાક બનાવવાની છું. ખૂબ પ્રેમપૂર્વક કૃષ્ણે કીધું ને કે અશ્નામી પ્રયતાત્મન, પણ ક્યારે કે જે ભક્તિયુક્ત મને અર્પણ કરી છે તો ભક્તિયુક્ત અર્પણ કરીશું, પ્રેમ સાથે અર્પણ કરીશું તો જ કૃષ્ણ સ્વીકાર કરે છે. અદરવાઇઝ 56 ભોગ તમારા ધર્યા ને ધર્યા રહી જશે. કૃષ્ણ ક્યારે એનો સ્વીકાર કરશે નહીં. પણ હા, તમારે અંદર એટલી ભાવ છે, એટલો પ્રેમ છે તો કૃષ્ણને આવવું પડે છે. કૃષ્ણને તમારી ત્યાં આવીને એઠા બોર પણ ખાવા પડે છે. કૃષ્ણને તમારી ત્યાં આવીને કચ્ચા તંદુલ પણ ખાવા પડે છે. અરે કૃષ્ણ તમારી ત્યાં આવીને કેળાના છિલકા પણ ખાઈ લે છે. ત્યારે એ પ્રેમ અને ભાવ છે. અરે તમારી ત્યાં બનાવેલી નાયા ધોયા વગર બનાવેલી ખીચડી પણ ખાઈ લેશે. ક્યારે પણ એ જ્યારે પ્રેમ અને ભાવ હશે તો. પણ આ બધા શુદ્ધ અવસ્થામાં ભક્તો છે તો એમનું આપણે અનુસરણ કરવાનું છે, અનુકરણ નહીં. જે એમણે કર્યું છે એ નથી કરવાનું. એ શુદ્ધ અવસ્થામાં હતા, પ્રેમ અવસ્થામાં હતા કૃષ્ણની. આપણે જે આચાર્ય પરંપરામાં શીખવવામાં આવે છે, સરસ મજાનું સ્નાન આદિ કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાનનું નામ જપ કરતા કરતા જ્યારે તમે રસોઈ બનાવી રહ્યા છો તો એ રસોઈ આખી તમારી હવે પ્રસાદ બની રહી છે. તો રજોગુણી ખોરાક એવું છે, અતિશય કડવું છે. કડવું ઘણા લોકો પીતા હશે ને, કોફી પીએ તો કેવી કોફી પીતા હોય? ડાર્ક કોફી પીતા હોય છે કે ખૂબ કડવું એવું બધું લેતા હોય છે. ખાટું હોય, ખારું હોય. તો ઘણા લોકોને ફર્મેન્ટેડ ફૂડ ખૂબ પસંદ હોય. આપણી ત્યાં પણ આપણે ઢોકળાનું ખૂબ પ્રચલન છે. ઢોકળા, ઇડલી, ઢોસા ફર્મેન્ટેડ ફૂડ ખાઈએ તો ખાટું છે, ખારું છે, ગરમ, તીખું, લુખું અને કેવું છે તો બળતરા કરનારું. તો આવું ભોજન કહી રહ્યા છે કે કોને પ્રિય છે? તો જે રજોગુણી છે. અહીંયા પિક્ચરમાં જોવા મળી રહ્યું છે આપણે આવું ગરમા ગરમ. તો અત્યારે રેસ્ટોરન્ટમાં પણ તમે જોયા હશે ને કે સિઝલર્સ બની રહ્યા છે. સ્મોક એની અંદર એક ફ્લેવર મૂકવામાં આવતું હોય છે જે કંઈ પણ ફૂડ છે. આટલું બધું કરવામાં આવી રહ્યું છે. તો આવું બધું ખાઈશું તો ઇન્દ્રિય તૃપ્તિમાં જેટલા ને જેટલા આપણે ફસાઈશું, અલ્ટિમેટલી શું થાય છે? આવો ભોજન તમે લઈ રહ્યા છો. હોટલનું જમવાનું આમ કઈ તો રજોગુણમાં પણ ના આવે તો તમોગુણમાં આવશે. આગળના ગુણમાં ચર્ચા કરીએ તો ઘણા લોકો છે એમને પાણીપુરી, જનરલી માતાજીઓને પાણીપુરી ખૂબ પ્રિય હોય છે ને આપણે જતા હોય છે ને, જ્યાં સુધી આ ભક્તિમાં ના આવી ત્યાં સુધી આપણે એ જ કરતા હોય છે. પાણીપુરી વાળા પાસે જઈએ, પાણીપુરી ખાતા હોય છે અને શું કહીએ, ઘણા લોકો, મારી એક ફ્રેન્ડ છે તો ખાલી તીખું પાણી એમાં મિક્સ પણ ના કરી. જે આપણે કહીએ ને કે ખાટું પાણી ઇમલીનું એ પણ મિક્સ ના કરાવે, ખાલી તીખા પાણીની પાણીપુરી લેતી હોય છે ને હજી તીખું એમ કયા કરે છે. ને છેલ્લે જે પાણી હોય તીખું એ પણ ગટકી જાય છે. વિચાર કરો, આવું કોને પ્રિય છે? રજોગુણમાં જે અવસ્થિત છે એને. તો પરિણામ શું છે આ મહત્વપૂર્ણ છે. તો આવો અન્ન લઈશું તો પરિણામ શું થશે? ગરમા ગરમ ચા કોફી લેવાની તમારી આદત છે, તીખું, ખૂબ તીખું, તમતમતું, સિઝલર્સ અથવા તો આવા સ્પાઇસી એવું બધું ખાવાની આદત છે તો શું થશે પરિણામ? તો કહી રહ્યા છે કે આવો અને તો દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે. પછી તમને લાગે કે ખબર નહીં કોઈ કારણ નથી તો પણ મન ખિન્ન છે, મારું મન દુઃખી જ રહે છે. તો વિચાર કરો તમે કોના હાથનું ખાઈ રહ્યા છો, શું ખાઈ રહ્યા છો? ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે કીધું ને, ચેતના ઉપર અસર કરે છે, તમારા મન ઉપર, તમારી મનસ્થિતિ ઉપર ખૂબ અસર થાય છે કે કયું ભોજન લઈ રહ્યા છો, કોના હાથનું બનેલું તમે ખાઈ રહ્યા છો. તો તમોગુણી કીધું કે
ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, તો એટલા માટે કીધું કે હોટલમાં જમી રહ્યા છે રજોગુણી નથી તો તમોગુણી છે, કારણ કે અઠવાડિયાની ગ્રેવી એક સાથે બનાવીને ડીપ ફ્રીઝ કરી દેવામાં આવે છે. શું કામ? આપણે ઘરે પનીરની સબ્જી બનાવો, તમને ખ્યાલ હશે, પનીરનું શાક આપણે બનાવીએ, પનીરની સબ્જી કોઈ પણ બનાવીએ, પ્રિપરેશન જ અડધો કલાકની મિનિમમ હોય છે. મિનિમમ 1 કલાક તો માત્ર એક શાક, પનીરના શાક બનતા જ, એ પણ પનીર રેડી હોય તો 1 કલાક તમારે પનીરના શાકની રેસીપીમાં જ જતું રહે છે, જાય છે ને એટલો સમય. પ્રિપરેશન એટલી છે તો બધું રેડી રાખતા હોય છે, એટલે આપણે તો 10 મિનિટમાં આપણા ટેબલ ઉપર જમવાનું આવી જાય છે. તો 3 કલાક પહેલા રાંધેલું તમોગુણી. આપણે જ્યારે હોટલનું ખાઈ રહ્યા છો, કઈ જગ્યા પર બનેલું છે, કયા વ્યક્તિની કઈ મનસ્થિતિ હતી એની બનાવવા પાછળ, આપણે તો કઈ વિચાર નથી કરી રહ્યા ને બધું ખાઈ રહ્યા છે. તો 3 કલાક પહેલા બનેલું એને તમોગુણ કીધું છે. આપણને લાગે અરે અમે તો ટિફિન લઈ જઈએ છીએ, કામ ઉપર જઈએ છીએ, તો શું કરવું જોઈએ? આચાર્ય શું કહે છે? એક પરિવર્તન કરી દો તો એ તમારું બની જશે તો સત્વગુણમાં. શું કરવું જોઈએ? બોલો ફટાફટ. હરે કૃષ્ણ. ચલો, આજે કોઈ બોલવાના મૂડમાં નથી લાગી રહ્યા મને અહીંયા આ બેચમાં. તો હરે કૃષ્ણ. ભગવાનને ભોગ હરે લગાવીને જવાનું. હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. ભગવાનને ભોગ જ્યારે લગાવી દઈશું આપણે તો એ બની જશે શુદ્ધ સત્વ ગુણમાં. તો હવે આ પ્રસાદ બની ગયું તો ચાલશે. હા, પણ દરેક વસ્તુની એક શેલ્ફ ટાઈમિંગ તમને ખબર છે, એક એનું એક ટાઈમ લિમિટ છે કે જ્યાં સુધી એ સારું રહી શકે. તો એ જોવાનું કે એની અંદર કીડા વગેરે ના પડી જાય, એટલા સમય પાછળ પણ નથી ખાવાનું. એક ટાઈમ લિમિટ હોય છે, 5-6 કલાક 7 કલાક સુધી યુઝ કરો. ભગવાનને અર્પણ કરી દો પછી એ સેવન કરો તો પછી એ શુદ્ધ સત્વ ગુણમાં કહેવાય છે. સ્વાદહીન હોય છે, બગડેલું છે તથા દુર્ગંધમાં હતું. તો આપણે વાસી ખોરાકની વાત કરીએ તો આજકાલ આપણે શું કરી રહ્યા છીએ? ફ્રીજ શું કામ છે આપણા ઘરમાં? તો બધું વાસી ભોજન ખાવા માટે જ ફ્રીજ આપણા ઘરમાં છે. આજનું પછી કયું સવારનું, ચલો મૂકી દો ફ્રીજમાં. સાંજ થઈ તો પહેલા આ બહાર કાઢો, હવે પહેલા આ યુઝ કરો, પછી આજનું ભોજન બનાવો. હવે આજ રાત્રિનું ભોજન બચી ગયું, ફરીથી ફ્રીજમાં મૂકી દો. તો સતત આપણે વાસી ભોજન ખાઈ રહ્યા છે. સ્વાદહીન, બગડેલું, દુર્ગંધ મારતું. તો અહીંયા ભગવાન કહી રહ્યા છે પર્યુષિતમ, દુર્ગંધ મારતું હોય એટલા માટે ડુંગળી લસણ આપણને આચાર્યો મના કરે છે. એની અંદર દુર્ગંધ આવે છે ને. કોઈ છે અહીંયા કે કહી શકે કે ના ના ના, અરે ડુંગળી લસણ ખાવાથી જો તો ખરા માઉથ ફ્રેશનર જેવી સુગંધ આવે છે, આવે છે નહીં. એટલા માટે આચાર્ય મના કરી શકે ડુંગળી લસણ ખાવા જોઈએ નહીં. હવે ભગવાન એક એક વસ્તુની અહીંયા લિસ્ટ નથી આપતા, શોર્ટમાં લખી દે છે. પછી આ કોણ સમજાવે આપણને ડિટેલમાં? આચાર્ય. એઠું તથા અસ્પૃશ્ય, એઠું ખાવું જોઈએ નહીં. શાસ્ત્રમાં એનું વર્ણન મળે છે, ભગવદ્ ગીતામાં પણ કીધું છે. ઉચ્છિષ્ટમ ભગવાન કહી રહ્યા છે. પણ આજકાલ જે આપણે જોઈ રહ્યા છે કે બર્થડે સેલિબ્રેશન થાય છે, કોઈ પણ સેલિબ્રેશન થઈ રહ્યા છે, તો મોટા પ્રમાણમાં જોવા મળે છે કે બધું એઠું, એ જ કેક કટ કરતા હોય છે ને એ જ બધાના મોઢામાં એઠું મૂકતા હોય છે. તો તમોગુણ અસ્પૃશ્ય વસ્તુઓનું જે બનેલું છે, તો આવો ખોરાક કહી રહ્યા છે કોને પ્રિય છે? કે જે તમોગુણમાં અવસ્થિત છે. પિઝા એ બધું આપણે ખાઈ રહ્યા છે. પિઝાની અંદર તો આપણે કીડા ક્યારે જોવા નહીં મળે. શું કામ? અરે કીડાઓને ખબર છે શું ખાવું જોઈએ ને શું નહીં. જે ફ્રૂટ્સ હશે તમારા, એમની અંદર કીડા જલ્દી થઈ જશે. લાઈવ એન્ઝાઇમ્સ વાત કરીને તો એમને ખબર છે શું ખાવું જોઈએ, પણ આપણને સો કોલ્ડ બુદ્ધિજીવીઓને ખ્યાલ કે શું ખાવું જોઈએ. જે ખાશો, જેવો ખાશો, જે ખાશો એવા જ તમે બની જાઓ છો. સાત્વિક ખાવ તો સાત્વિક, રાજસિક ખાવ તો રાજસિક, તામસિક ખાવ તો તામસિક. તો શિલા પ્રભુપાદજી જે કરતા હતા, એટલે કે ભગવાન આપણને જે સમજાવ્યું કે ભગવાનને અર્પણ કરીને એ લો શુદ્ધ સત્વગુણ. તો હવે વાત થઈ રહી છે યજ્ઞની. યજ્ઞ માટે કહે છે ભગવાન કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને, પોતાની કોઈ કામના નથી, કર્તવ્ય છે મારું તો મારે યજ્ઞ કરવું જોઈએ, કોઈ ફળની આકાંક્ષા નથી, તો એને સત્વગુણ કીધું છે. વિચાર કરો, સત્વગુણી યજ્ઞ પણ કેટલું અઘરું છે કરવું. કારણ કે ભગવાન કે છે કોઈ ફળની ઈચ્છા નહીં, કોઈ કારણ નહીં તમારું. એવી રીતે ક્યારે યજ્ઞ કર્યા છે આપણે? તમે વિચાર કરો કે તમારા ઘરમાં તમે ક્યારે એવું યજ્ઞ કર્યું કે કોઈ કારણ જ નહોતું જેનું, બસ એમ જ કર્તવ્ય છે મારું એટલે હું યજ્ઞ કરું છું. ચલો આવતીકાલે મારા ઘરે બધા આવી જજો. શું કામ? યજ્ઞ કર્યું છે મેં. તો કોઈ પણ પૂછે છે પ્રયોજન, આપણે કહીએ કે કોઈ કારણ નથી, અરે કર્તવ્ય છે મારું યજ્ઞ કરવાનું એટલે હું કરીશ. જોયું છે કોઈને ક્યારે આવી રીતે યજ્ઞ કરતા? તો સત્વગુણી અઘરું છે, પણ આપણે તો કરવું છે 3 ગુણથી પર. શિલા પ્રભુપાદજીએ જે યજ્ઞ કર્યું એ છે યજ્ઞ. વાસ્તવિકતામાં વિદેશમાં હતા તો બધા માટે ભોજન બનાવતા હતા, જેટલા વિદેશીઓ એમની ત્યાં આવતા કથા શ્રવણ કરવા, નામ જપ કરવા. તો 1 કલાકની અંદર બધું જ ભોજન બની જતું શિલા પ્રભુપાદજીનું. દાળ ભાત શાક રોટલી, એવું નહીં કોઈ 1 પોટ ફૂડ બનાવી લો ને થઈ ગયું કામ.
નહીં, બધું જ ભોજન બનાવતા, બધાને સર્વ કરતા. અરે શરૂઆતમાં તો વાસણ બધાના સાફ કરતા. આ છે યજ્ઞ, ભગવાનની સેવા, ભક્તોની સેવા. અને આપણું જે યુગ ધર્મ છે એ કેમ બોલી શકાય? યજ્ઞાનામ શું કીધું છે ભગવાને? યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ. તો યુગ ધર્મ છે, નામ જપ કરો. પરંતુ એ ફરક છે કે અમુક યજ્ઞ એ જે લોકો કરતા હોય છે દુનિયાવી લાભ માટે, ગર્વ ખાતર, તો રજોગુણી છે. અમુક લોકો કરે છે, અચ્છા મારા પડોશીએ યજ્ઞ કર્યું, ક્યાંથી બ્રાહ્મણો આવ્યા હતા, અચ્છા વારાણસી થી આવ્યા હતા, ચલો હું એ બોલાવીશ, હું તો હરિદ્વાર થી બોલાવી આવીશ. હવે તો બ્રાહ્મણોને કેટલો ખર્ચ કર્યો, 3 લાખનો યજ્ઞમાં હું તો 5 લાખનો યજ્ઞ કરીશ. બધા જોતા રહી જશે. આવી રીતે કરો છો તમે. તમે થોડુંક એવું દાન આપો છો કોને, થોડું ઘણું કોઈના માટે કરી રહ્યા છો ને એને તમે સોશિયલ મીડિયા ઉપર પિક્ચર્સ મૂકી રહ્યા છો, તો આ બધું કહે છે રજોગુણી છે. અને જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની અવહેલના, શાસ્ત્રમાં જે છે એની ઉપેક્ષા કરવી, પ્રસાદ વેચાવીના. અત્યારે આપણે જોઈએ છીએ લગ્નમાં જે યજ્ઞ થઈ રહ્યા છે, ક્યાં પ્રસાદ મૂકવામાં આવી રહ્યું છે? ભોજન જે બની રહ્યું છે બધા માટે, એમાં પણ ડુંગળી લસણ છે, તો ક્યાંથી ભગવાનને એ અર્પણ કરવામાં આવશે? અને યજ્ઞ જ્યાં થઈ રહ્યું છે વિવાહ મંડપમાં, યજ્ઞ જે મંડપમાં થાય છે, ત્યાં જ આપણે તો જૂતા ચંપલ પહેરીને બધા આવીને બેસી જતા હોય છે. જોઈએ છે કે નહીં? આપણે જ અપમાન કરી છે આપણી સંસ્કૃતિનું. આપણે જ નથી સમજી રહ્યા શું છે આપણી સંસ્કૃતિ. તો વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોને યોગ્ય દક્ષિણા આપ્યા વિના, શ્રદ્ધા વગર કરવામાં આવે તો તામસિક યજ્ઞ છે. આપણે જોતા હોય છે કે બ્રાહ્મણોના વેદ મંત્ર ઇમ્પોર્ટન્ટ હતા લગ્નમાં, એને તો સાઈડમાં મૂકી દઈએ. ફોટોગ્રાફર ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એ જે પ્રમાણે કહે છે કે આ પોઝ કરો, પેલી પોઝ કરો, એ પ્રમાણે આપણે બધા કરતા હોય છે. યોગ્ય દક્ષિણાની વાત આવી રહી છે, બ્રાહ્મણોને તો 11,000 આપવા હોય, 21,000 આપવા હોય, અને 51,000 કોઈ કહી દે તો આપણે તો કહેવાય ને કે એટલી જાન ઉપર આવી જાય આપણી. 51,000! અને એ જ તમે ફોટોગ્રાફરને 2-2 લાખ, પાર્લર વાળાને 2-2 લાખ આપી રહ્યા છો. પ્રી વેડિંગ ફોટોશૂટ, આ છે આપણી સંસ્કૃતિ. પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરવામાં આવી રહ્યું છે. આ બધું કરવામાં તો લાખો રૂપિયા ખર્ચી રહ્યા છો. આવી રીતે જયારે તમે કરી રહ્યા છો તો શું થઈ ગયું? આવો યજ્ઞ છે એ ભગવાન કે છે તમોગુણી છે. અહીંયા ભસ્માસુરનું ઉદાહરણ આપવામાં આવેલું છે. ભસ્માસુર બધા પોતાના શરીરના અંગો મુક્ત હતો યજ્ઞમાં. શું કામ? કે બસ મને તો વરદાન મેળવવું છે, શિવજીને પ્રસન્ન કરવા માટે. હવે શિવજી કરીશું, છેલ્લે શિવજી ના આવ્યા તો પોતાનું મસ્તક જ કાપીને મૂકવા જઈ રહ્યો હતો. પછી શિવજીને તો આવવું પડે, અને શિવજીને કહે છે કે મને વરદાન આપો, જેના માથા પર હાથ મૂકી દઉં એ ભસ્મ થઈ જાય. શિવજીને આપવાની ઈચ્છા તો ના હોય, પણ કરે શું હવે? શિવજી આપી દે છે, કારણ કે શિવજી કેવા છે, બધું આપણને જે જોઈએ એ આપી દે છે. પોતે વૈરાગી, બધાની મનોકામના જલ્દી પૂર્ણ કરી દે. અને એટલે જ એમનું એક નામ છે આશુતોષ. શિવજી આપી દે છે તો શું કરે છે પછી આ અસુરો? તો હવે ટ્રાય કરું, ચલો કામ કરે છે કે નહીં વરદાન. તો શિવજીના જ પાછળ કૈલાસ ઉપર જાય છે, ને માતા પાર્વતીને જોઈને એના મનમાં થાય છે કે આ માતા પાર્વતી તો મારી સાથે હોવા જોઈએ. આવો દુષ્ટ વિચાર વાળો ભસ્માસુર પછી શિવજીને પાછળ પાછળ દોડ્યા કરે છે કે એમના જ માથા પર હાથ મૂકીને એમને ભસ્મ કરી દો. અને પછી મોહિની અવતારમાં ભગવાનને આવવું પડે છે. ભગવાન ના મોહિની અવતારથી તો કોઈ બચતું નથી. શિવજી મોહિત થઈ જાય છે, ભસ્માસુર પણ મોહિત થઈ ગયું. અને પછી અમુક ડાન્સ સ્ટેપ કરે છે ભગવાન, અને મોહિની અવતારમાં એને કહે છે તું પણ મારી જેમ કર. અને આ તો પાગલ થઈ ગયો, તું કરી રહ્યો છે. અને પછી એક ડાન્સ સ્ટેપ કરતા કરતા માથા પર હાથ મૂકે છે ભગવાન મોહિની અવતારમાં, અને ભસ્માસુરે મૂકી દે છે, અને પોતે જ બળીને ભસ્મ થઈ જાય છે. તો આવા યજ્ઞો તો આપણાથી પણ અનેક ગણા કઠોર તો અસુરો કરતા હતા, કઈ મેળવવા માટે. આ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો ભગવાન આગળ કહે છે કે પરમેશ્વર, બ્રાહ્મણ, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી જોઈએ. દંડવત પ્રણામ તો જયારે માતા પિતા સામે છો, ગુરુ સામે છો, બ્રાહ્મણો સામે છો. બ્રાહ્મણ કોણ છે? કે જે બ્રહ્મને જાણે છે. એને શાસ્ત્રો કહી રહ્યા છે કે બ્રાહ્મણ જે બ્રહ્મને જાણે છે એક. અને ભગવાનને પણ દંડવત પ્રણામ. જયારે જે એક પ્રણામનો એક સાયન્સ છે, એની પાછળ એક વિજ્ઞાન છે. તો માતા પિતા જે છે, આપણે કહીએ ને કે ધરતી ઉપરના એમને ભગવાન કહેવામાં આવી તો પણ અતિશયોક્તિ નહીં. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જયારે માતા પિતા સમક્ષ છો તમે ત્યારે એમને દંડવત કરો. ભગવાન તો કહે છે પૂજા કરવું. જે કોઈ પણ ભગવદ્ ગીતા વાંચશે ને એને ગેરંટેડ છે કે એમના બાળકો ક્યારે પણ એમને વૃદ્ધાશ્રમમાં નહીં મોકલે. કારણ કે ભગવાન તો પૂજા કરવા માટે કહી રહ્યા છે માતા પિતાને. ઠીક છે, પૂજા ન કરે, દંડવત પ્રણામ જ કરી લે, એની અંદર ભાવના છે, એને ખબર હશે કે માતા પિતાનું સન્માન મારે કરવું જોઈએ. અલગથી શીખવાની કોઈ જરૂર રહેશે નહીં. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ભગવદ્ ગીતા આપણા જીવનમાં, બાળકોના જીવનમાં.
પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું. આને કીધું છે શારીરિક તપ. તપના 3 પ્રકાર કીધા છે. આ શરીરનું તપ છે. પ્રણામની વાત કરીએ તો અલગ અલગ પ્રકારના પ્રણામ હોય છે. દંડવત પ્રણામ પ્રભુજીઓ કરે છે, માતાજીઓ પાંચાંગ પ્રણામ. અને આપણે જે પ્રણામ કરીએ છીએ એ કયું પ્રણામ કહેવાય? કે બંને હાથ ઊંચા કરીને જયારે આપણે હરિનામ લઈએ, એ કયું પ્રણામ છે? બોલો, ખબર છે કોઈને? જે ચૈતન્ય મહાપ્રભુએ આપ્યું છે. હરે કૃષ્ણ મહામંત્ર. પ્રણામ કયું કહેવાય? એનું પ્રણામના પંચમ પ્રકારો પ્રણામ. આપણે માનીએ છીએ. હાથ ઊંચા કરીએ છીએ એ કયું પ્રણામ છે? પંચમ પ્રણામ. શરણાગતિ. શરણાગતિનો પ્રણામ છે. ત્યારે આપણે બંને હાથ ઊંચા કરીએ તો હે કૃષ્ણ, હવે હું તારે શરણાગત છું. તો સત્ય બોલવું કેવું જોઈએ એ પણ હવે ભગવદ્ ગીતામાં ભગવાન આપણને શીખડાવી રહ્યા છે કે જ્યારે બોલો છો સત્ય બોલો, પ્રિય લાગે તેવા વચનો કહો. આપણને લાગે અરે હું તો જે હોય મોઢા પર કહી દઉં, સામેવાળાને ખોટું લાગે તો લાગે નહીં. સામે વાળાને પ્રિય લાગે એવા તો, અને હિતાવહ હોય એની માટે આપણને લાગે છે પ્રિય લાગે એવા, ચલો હું બોલી દઉં, શેર માર્કેટની ચર્ચા કરી લઉં, IPL ની ચર્ચા કરીશ, તો સત્ય તો છે, સાથે સાથે પ્રિય પણ લાગશે સામેવાળાને, આવી ચર્ચા કરો. કૃષ્ણ કહે છે હિતાવહ છે એના માટે, એનું કોઈ ભલો થશે, એની આધ્યાત્મિક પ્રગતિ થશે આના દ્વારા, તો એ બોલવું જોઈએ. બીજાને ઉદ્વેગ ના પામવાનું. કીધું ને કે કોઈ ઘણા લોકો હોય છે અરે હું તો જે હોય મોઢા ઉપર સ્ટ્રેટ ફોરવર્ડ ગમે તે બોલી નાખો છો, તમે વિચાર નથી કરી રહ્યા કે સામેવાળાને કેવું લાગી રહ્યું છે, તો આ ખોટું કહેવાય. ભગવાન ના પાડી છે કે કોઈને તમે ગમે તે કહી દો છો ને સામેવાળાનો આમ કહેવાય ને કે પારો સાતવા આસમાન ઉપર ચડી જાય એવા શબ્દો બોલી રહ્યા છો, ઉદ્વેગ પમાડી રહ્યા છો, તો કૃષ્ણ એની ના પાડી રહ્યા છે. તો આવા વચનો બોલવા. સૌથી ઇમ્પોર્ટન્ટ, વૈદિક ગ્રંથોનો નિત્યપાઠ કરવું, નામ જપ કરવું, આને કીધું છે વાણીનું તપ. તો આપણે પણ જે કરી રહ્યા છીએ અત્યારે ભગવદ ગીતાની ચર્ચા, આપણે વાણી દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાની પ્રયત્ન કરી રહ્યા છે. અને સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ, આ સર્વ મનના તપો છે. એ સૌથી અઘરા છે મનના તપો. પણ ચિંતાની કોઈ આવશ્યકતા નથી. નામ જપને કીધું ને તેમ કરતા રહીશું, ધીમે ધીમે આવી જશે આ અવસ્થા. દુનિયાવી લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે. પહેલા કીધું શરીરનું તપ, પછી કીધું વાણીનું તપ, પછી કીધું મનનું તપ. અને તપની વાત કરી રહ્યા છે શરીરના તપની, તો પરિક્રમા જ્યારે કરીએ આપણે, આ પણ તપ કહેવાય છે. વૃંદાવન પરિક્રમા કરો છો તમે, ગોવર્ધન પરિક્રમા કરો છો, માયાપુરની પરિક્રમા કરી રહ્યા છો, નવદ્વીપની, અને ગુજરાતમાં જે આપણે કરતા હોય છે ગિરનારની પરિક્રમા છે. આ બધા કયા પરિક્રમા થઈ ગયા? તો શારીરિક તપમાં આવી જાય છે. એકાદશીનો વ્રત કરવો, આ પણ એક તપમાં આવે છે, તપનો એક ભાગ છે. સાત્વિક તપ છે, શુદ્ધ સત્વ ગુણમાં છે. એકચ્યુઅલી જે કંઈ પણ આપણે જોયું ને કે કરવાનું તો જે છે એ 3 ગુણથી પર, તો એ જે પરિક્રમાની વાત કરી, આ તો શુદ્ધ સત્વ કૃષ્ણ સાથે જોડી રહ્યું છે, એટલે શુદ્ધ સત્વ. એકાદશીનું વ્રત કરો છો, કોની પ્રસન્નતા? કૃષ્ણની, તો શુદ્ધ સત્વ. આગળ કહે છે કે જે તપ દંભપૂર્વક દેખાડા માટે કરવામાં આવી રહ્યું છે, સત્કાર અને સન્માનની આકાંક્ષા રાખીને, કે હું તો તપ કરું, ગુફામાં જતો રહીશ 2 મહિના, જેવું બહાર નીકળીશ તો બાબા કી જય જયકાર હો, આવી રીતે મારા જય જયકારનો નારા લાગ્યા, અથવા તો પૂજા કરવામાં આવે મારી, આવા તપને કીધું છે કે રાજસી. તો એ કેવું છે? તો એનું ફળ અલ્ટિમેટ નહીં મળે, ચંચળ છે ને અશાશ્વત. અને મૂર્ખામીને વશ થઈને આત્મોત્પીડન માટે કરવામાં, બીજાને હેરાન કરવા, બીજાનો વિનાશ કરવા માટે, હારી પહોંચાડવા માટે જયારે કરવામાં આવ્યું, તો આવા તપને કીધું છે તમો ગુણી. જે આપણે વસ્તુની વાત કરી, હિરણ્યકશિપુ કરી રહ્યો છે તપ, અનેક અઘરો તપ કરી રહ્યું છે, રાવણ કરે છે. ફાયદો શું છે? તો બીજાને ઉત્પીડન પમાડી રહ્યા છે. હવે 3 લોકમાં હાહાકાર મચાવી રહ્યા છે, તો તમોગુણ. હવે દાન વિશે કહી રહ્યા છે. દાન કર્તવ્ય સમજીને, કોઈ બદલાની આશા વિના, યોગ્ય સ્થાને ને યોગ્ય સમયે સુપાત્ર વ્યક્તિને અપાય તો સાત્વિક કહેવાય છે. આપણને લાગે અચ્છા મેં તો દાન આપી દીધું. ગુજરાતીઓમાં તો દાન વિશે મહિમા કહેવાની કોઈ આવશ્યકતા છે નહીં, બધા ગુજરાતીઓ જાણે છે. ઘણી વાર આપણને થાય હું તો સારા કર્મ કરું છું, મારી સાથે ખોટું કેમ થયું? તો તમે તો સિગ્નલ ઉપર ઉભા છો, કોઈ બારી ખખડાવી રહ્યું છે તમારું, તરત જ તમે કાચ ડાઉન કરીને એને દાન 50-100ની નોટ આપી દો છો. પણ ભગવાન કહે છે કે યોગ્ય સ્થાન ને યોગ્ય સમય, અને વ્યક્તિ પણ સુપાત્ર હોવી જોઈએ. તમને ખ્યાલ છે કે તમારા 100 રૂપિયાથી એને શું કર્યું? થઈ શકે કે એ જઈને આલ્કોહોલ લઈ આવ્યો, એનું સેવન કર્યું, પત્નીને હેરાન કર્યું, કોઈની છેડખાની કરી, ગમે તે દુષ્કર્મો કર્યા, તો જે એને ભોગવવું પડશે એ તમારે પણ ભોગવવું પડશે. શું કામ? કારણ કે તમે તો સહાયક બન્યા એનો. તો કર્મની આટી કુટીને સમજવી આમ પણ મુશ્કેલ છે. ભગવાને કીધું છે 5મા અધ્યાયમાં, ભણી ગયા છે આપણે.
તો એટલા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કે કઈ જગ્યાએ દાન કરો છો એ જાણવું. અને 5મા અધ્યાયમાં પણ ચર્ચા થઈ ચૂકી હતી ને, મૃગરાજાની ઘટના લઈ લીધી હતી આપણે. તો કરવું શું છે? તો શુદ્ધ સત્વ ગુણ, ત્રણેય ગુણથી પર. ભગવાન શ્રી રાધા ગોવિંદજીના મંદિર નિર્માણ કાર્યમાં સહયોગ આપી શકો છો તમે. દાનની ચર્ચા ચાલે છે તો મારું કર્તવ્ય છે કે હું સમજાવું. અધરવાઇઝ તમને ખ્યાલ છે આપણા વર્ગો તો નિઃશુલ્ક છે. કોઈ પણ શુલ્ક તમારી પાસેથી 1 રૂપિયાનો પણ લેવામાં આવતો. પણ હા, ભગવાનની કૃપાથી, શ્રી રાધા ગોવિંદજીની કૃપાથી આપણી પાસે એટલું છે, થોડું વધારે છે બીજા કરતા. આપણું જીવન નિર્વાહ માટે જેટલું આવશ્યક હોય એના કરતા વધારે છે. અવશ્ય ભગવાનની સેવામાં એ અર્પિત કરવું જોઈએ. અવશ્ય ભગવદ્ ગીતાની જ્યાં પ્રચાર પ્રસાર થઈ રહ્યું છે એ જગ્યા ઉપર તમારે આપવું જોઈએ. ખૂબ મહત્વપૂર્ણ છે આ સમજવું. તો તમે પણ આપણું જે ટેમ્પલ છે એના અનેક પ્રોજેક્ટ છે શ્રી રાધા ગોવિંદ ટેમ્પલના, ત્યાં દાન આપી શકો છો. પણ હા, એડમિન, કો-હોસ્ટ, ટીચર એમની સાથે સંપર્ક કરી એમની પાસેથી યોગ્ય તે લિંક મેળવીને જ તમે કરજો. તમને પર્સનલી ક્યારે પણ અમારી તરફથી એપ્રોચ કરવામાં આવશે નહીં. પરંતુ જ્યારે જ્ઞાનનો વિષય ચાલી રહ્યો છે, દાન વિશેનું આપણે ભણી રહ્યા છીએ, તો કર્તવ્ય છે મારું કે એની વિશે તમને હું માહિતી આપું. એટલે હું જણાવું છું, જેને પણ થાય કે શ્રી રાધા ગોવિંદની કૃપા થઈ છે મારા ઉપર, અને મારે પણ ભગવાનના આ સત્કાર્યમાં મારું એક નાનકડું યોગદાન. ભગવાનનું મંદિર છે એક જ વાર બની છે, તો મંદિર જયારે બન્યું અથવા તો જે એના અંદર ગેસ્ટ હાઉસ, જે પ્રોજેક્ટ હજી બાકી છે, ગૌશાળા બની રહી છે, ભગવદ્ ગીતાની કોલેજ આખી બની રહી છે, તો એની અંદર મારી પણ એક નાનકડું યોગદાન. અને મારા તરફથી પણ કઈ નહીં તો કઈ નહીં, એક ઈંટ તો મારી પણ એમાં લાગી. તો એ ભાવના સાથે જેમ રામ સેતુ બની રહ્યો હતો, તો ખિસકોલીને પણ હતું કે અરે મારું નાનકડું સહી એવું હું યોગદાન આપું. તો આ ભાવના સાથે કે હું પણ મારું એક નાનકડું કેમ ના થાય, પણ હું કઈક યોગદાન આપું. અવશ્ય દાન કરવું જોઈએ. આગળ કહે છે કે જે દાન અમુક બદલાની અપેક્ષાથી, કે કંઈક મેળવવું છે બદલામાં. દાન એ કરે છે તો શું છે એને કંઈક મળે છે કે નહીં? કર્મફળની ઈચ્છાથી અથવા ના મરજીપૂર્વક, અરે માતાજી કહી રહ્યા છે મને દાન કરવું પડશે, તો તમને ખૂબ ક્લિયરલી જણાવી દઉં છું કે આ મરજિયાત છે, ફરજિયાત તો બિલકુલ નથી. અને જો તમે મરજીપૂર્વક નથી આપી રહ્યા, તમે ઈચ્છાથી નથી આપી રહ્યા, તમે ભાવ સાથે નથી આપી રહ્યા ને, તો તમે કીધું ને 56 ભોગ પણ કૃષ્ણ નથી, હાથ નહીં લગાડી કૃષ્ણ તમારા 56 ભોગ તરફ દૃષ્ટિ નહીં નાખી. સેમ વે તમારા આવા દાન તરફ તો કૃષ્ણને નથી જોઈતું. આવું દાન કૃષ્ણનું મંદિર બનવાનું છે, એ તો બનીને જ રહેશે. પણ આપણા ઉપર એ કહેવાય ને કે કૃપા કહેવાય, અનુકંપા કહેવાય, કે આપણને યોગદાન આપવાનું એક તક છે, એ ભગવાન આપી રહ્યા છે. ઈચ્છા નથી ને આપો છો, તો કૃષ્ણને આવા દાનની કોઈ આવશ્યકતા નથી. આવા દાનને કીધું છે કે રજોગુણી. આપણે જોયું ને કોરોના કાળમાં નાની નાની વસ્તુ, અરે 5-10 રૂપિયાના બિસ્કિટના પેકેટ દાનમાં આપતા હતા, કેળા દાનમાં આપી રહ્યા છે. અને વિચાર કરો, સોશિયલ મીડિયા ઉપર મોટી મોટી પોસ્ટ જોવા મળી રહી છે. મંડળો જે પોતાના નામ શીખી, આજે અમે જઈને અમુક સ્થાન ઉપર, અમુક એરિયા ઉપર જઈને અમે તો ભોજન વિતરણ કર્યું. શું આપ્યું તમે? અને 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ. અને એને સોશિયલ મીડિયા પર આટલું હાઇલાઇટ કરો છો. જેને દાન આપો છો એને સન્માનપૂર્વક આપવું જોઈએ. દાન જે આપો છો એ આપણા ઉપર, એકચ્યુઅલી જેને દાન આપો છો એ આપણા ઉપર અનુગ્રહ કરી રહ્યું છે, ત્યારે જ અપાય છે ને દાન. તો આપણે એના ઉપર કોઈ ઉપકાર કરી રહ્યા છે એવી રીતે દાન આપવું જોઈએ. ને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યા, અનુસૂચિત સમય, કુપાત્ર માણસને અને પૂરતું ધ્યાન રાખ્યા વિના અપાઈ રહ્યું છે, તો તામસિક કહેવાય છે. આપણે જોતા હોય છે ફોરેનમાં, વ્યસનમાં કોઈ વ્યક્તિ ડૂબેલું હોય ને, તો વ્યસન માટે પણ દાન માંગતું હોય છે, કે અરે ભીખ માંગતું હોય, મને આપી દો આપી દો. અને લોકો જોવા મળે છે કે આપી રહ્યા છે. ફોરેનનું શું વાત કરીએ, આપણે ત્યાં પણ મંદિરની બહાર જોવા મળે છે આપણને અનેક લોકો છે, અરે અમે તો એવી મોંઘી દારૂ પી રહ્યા છીએ. આ લોકો ક્યાંથી પી શકે? ત્યાં જઈને એ લોકોને આલ્કોહોલ વિતરણ કરતા હોય છે. અથવા તો કહેવાય ને કે કતલખાના છે, કતલખાનામાં દાન આપી રહ્યા છે, તો શું થશે? અરે પતન થશે તમારું. એટલા માટે અત્યારે આજના કન્ફ્યુઝન તરફ હવે આપણે વધીએ. જયારે યજ્ઞ દાન તપ કરી રહ્યા છો, ભોજન લઈ રહ્યા છો અને શ્રદ્ધા વિકસિત કરી રહ્યા છો, તો એક વાત તો ધ્યાન રાખો. કઈ વાત ભગવાન કહે છે કે જયારે જયારે એ આપો છો, તો એની પાછળની ભાવના કઈ છે તમારી? એવું નહીં કે હું કઈક છું, હું દાન આપું છું, હું મહાન છું. નહીં, જે કઈ કરો છો ને તમે, તો એને અર્પણ કરી દેવાનું છે. શું કામ? કહે છે કે સર્જની શરૂઆતમાં પણ એવું જ થયું હતું. ઓમ તત્સત કરીને 3 શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે. બ્રહ્માજી પણ જયારે આવ્યા, બ્રહ્માજીએ પણ આ જ કર્યું હતું, અર્પણ કર્યું હતું. તો 3 પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે, બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી હતી. જયારે કોઈ યજ્ઞ કરવામાં આવે ને, તો છેલ્લે આ બોલવામાં આવતું, પુરોહિતો જે છે
છેલ્લે બ્રાહ્મણો છે આ બોલીને કે હરિઓમ તત્સત, એટલે કે જે કઈ કર્યું એ અર્પણ કરવાનું છે. જે કઈ પણ ગતિવિધિ કરી, યજ્ઞ કર્યું, દાન કર્યું, તપ કર્યું, એ ભોજન કરી રહ્યા છો, શ્રદ્ધા વિકસિત કરી રહ્યા છો, બધું જ અર્પણ કરવાનું છે. કોને? હરિને. તો માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગીજનો છે એ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ દાન તપ કરી. શુભારંભ હંમેશા ઓમ કરે છે. ઘણા લોકોને છે કે ઓમ, તમે કહો છો કે વેદોમાં કૃષ્ણનું તો કોઈ વર્ણન નથી ડાયરેક્ટ. અરે વેદોનો એક પણ મંત્ર ઓમ સિવાય શરૂ નથી થઈ રહ્યો. ઓમથી જ બધા મંત્રો જનરલી શરૂ થઈ રહ્યા છે. તો ઓમ કોણ છે? તો કૃષ્ણે કીધું તો છે ઓમ એટલે કે હું છું. વિભૂતિ યોગમાં પણ ભણ્યા હતા. અને એની પહેલા 8મા અધ્યાયમાં પણ કીધું હતું પ્રણવ સર્વ વેદેશુ. અરે વેદોમાં તો હું પ્રણવ છું એટલે કે ઓમકાર છું. અને વિભૂતિ યોગમાં પણ કીધું કે ઓમ હું જ છું, અકાર હું છું. તો અહીંયા કહે છે કે ઓમ બને છે અ ઉ ને મ ને બનીને. તો અ એટલે અકાર. તો કૃષ્ણ કહે છે વિભૂતિ યોગમાં હું છું અકાર. ઉ એટલે કે ઉર્જા, શ્રીમતી રાધારાણી. ને મ એટલે કે આપણે બધા જીવાત્માઓ. તો આવી રીતે ઓમ ને ઉદાહરણ છે કે કોઈ પણ મંત્ર જેમ ઓમ વિના અધૂરો છે. તો ઋગ્વેદનું ઉદાહરણ છે પ્રભુપાદજી આપે છે ઓમ તદ વિષ્ણુ પરમમ મમ. અને ઓમ એટલે વિષ્ણુ. વિષ્ણુ એટલે સર્વવ્યાપક. તો કર્મફળની ઈચ્છા વિના યજ્ઞ દાન અને તપ તત શબ્દ કહીને, તત્વ એટલે તત્વમસી છાંદોક્ય ઉપનિષદમાં કીધું છે. એટલે કે તત એટલે શું છે? તો મુક્તિ ખાતર અનાસક્તિથી કરેલા કર્મોનું વર્ણન કરે છે કે જે કઈ હું કરું છું તારા માટે, અરે તારું જ છે તે તને જ અર્પણ છે, આવી ભાવના સાથે આ પ્રવૃત્તિઓ ભૌતિક પરિણામોની અવગણના સાથે કરવામાં આવે છે. ભૌતિક અહીંયા ઈચ્છા નથી, તમારે અર્પણ કરવાની ઈચ્છા છે. એ પરમ સત્ય. સત્ય કોણ છે? કૃષ્ણ. કૃષ્ણ પોતે સત્ય છે અને કૃષ્ણ સાથે જોડાયેલી બધી ગતિ, કૃષ્ણ માટે જે કોઈ ગતિવિધિ કરી રહ્યો છે એ વ્યક્તિ પણ સત્ય છે. અને જે કઈ ગતિવિધિ છે, કઈ યજ્ઞ દાન તપ, એ બધું જયારે તમે કૃષ્ણને જોડીને કરી રહ્યા છો તો એ બધી ગતિવિધિઓ પણ સત્ય છે. શ્રીમદ ભાગવતમ એની પુષ્ટિ કરે છે. સત્યમ પરમ ધીમહિ. પરમ સત્ય કોણ છે? કૃષ્ણ. તો સત્ય એટલે કે શાશ્વત. તો ભગવાનની સેવા કરવા માટે જે કઈ પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, તો એ બધી જ પ્રવૃત્તિઓ શાશ્વત છે. એ પ્રવૃત્તિઓ કરનાર પણ શાશ્વત છે. અને પ્રવૃત્તિઓથી જે લાભ મળશે એ પણ શાશ્વત રહે છે. તો હજી ખૂબ મહત્વપૂર્ણ ભાગ અહીંયા હરે કૃષ્ણ. ચલો, થોડું બેકગ્રાઉન્ડ નોઈઝ છે. તો ભગવાન આગળ કહી રહ્યા છે કે હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ દાન તપ રૂપે જે કંઈ પણ કરવામાં આવે છે તે કેવું છે? તો કીધું છે કે ક્ષણભંગુર. હરે કૃષ્ણ. તો યજ્ઞ દાન તપ રૂપે જે કંઈક પણ કરવામાં આવે છે, ક્યારે? કે જ્યારે ભગવાનમાં શ્રદ્ધા નથી. તો કીધું છે કે બધું ક્ષણભંગુર છે. અને આને અસત કીધું છે કે જે કઈ એક્ટિવિટી કરો છો, ગતિવિધિ કરો છો, એમાં કૃષ્ણ નથી ને, તો બધું જ તમારું વ્યર્થ છે, અસત છે. શું કામ? તો આ અસત કારણ કે અહીંયા આ જગતમાં અને તેમજ નેક્સ્ટ જન્મમાં પણ બંનેમાં વ્યર્થ જશે. એટલે કે તમે ગમે તેટલા દાની યજ્ઞ કરનારા હો, ગમે તેટલા મોટ આયોજન કરી રહ્યા છો, પણ કૃષ્ણ નથી, કૃષ્ણની પ્રસન્નતા નથી અહીંયા, કૃષ્ણ કેન્દ્રમાં નથી ને, તો બધું તમારો વ્યર્થ જશે. તો એટલે આ અધ્યાયનું જે કન્ક્લુઝન છે આ છે હરિ ઓમ તત્સત. જે કઈ કરો છો કૃષ્ણને અર્પણ કરીને કરો, કૃષ્ણની પ્રસન્નતા માટે કરો. આની સાથે સરસ મજાનું શ્રદ્ધા વિભાગ યોગ નામનો અધ્યાય પૂર્ણ થયેલો છે. એ બધા જ વૈષ્ણવ વૃંદોનો મારી વાણીને વિરામ આપું છું અહીંયા, ને બધા જ વૈષ્ણવ વૃંદોનો આભાર વ્યક્ત કરું છું. વૈષ્ણવ પ્રણામ મંત્ર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ.